નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપનું બધાનું સ્વાગત છે. છેલ્લે આપણે ઘન પદાર્થો ચેપ્ટરની અંદર સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો ભણી ગયા. એમાં હવે આપણે આગળ વાત કરીએ સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ. તમે બધા જાણો છો કે સ્ફટિકમય ઘન પદાર્થો એટલે કેવા? તો કે જે ઘન પદાર્થોમાં ઘટક કણોની ગોઠવણી નિયમિત હોય તેને સ્ફટિકમય ઘન કહે છે. આપણે આગળ ભણી ગયા છીએ કે ઘટક કણોની જે ગોઠવણી છે એમાં આવી નિયમિત હોય છે, અથવા તો આ આકૃતિ પણ તમે ભણ્યા છો આગળ કે આવી નિયમિત જો ગોઠવણી હોય આ પ્રકારે યુનિફોર્મ, તો તેને સ્ફટિકમય ઘન કહે છે. બરાબર છે. એટલે ઘણા બધા એક્ઝામ્પલ જે છે એની અંદર ભણ્યા છો. દાખલા તરીકે આયર્ન છે, કોપર છે, સિલ્વર છે, એવી ધાતુઓ છે. સલ્ફર, ફોસ્ફરસ, આયોડિન જેવી અધાતુઓ છે. NaCl, ઝિંક સલ્ફાઇડ, ZnS, નેપ્થેલિન જેવા સંયોજનો. તો આ બધા જે છે એ બધા સ્ફટિકમય ઘન પદાર્થોના એક્ઝામ્પલ, ઉદાહરણો છે. અહીંયા આપણે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ ભણવાનું છે. આ સ્ફટિકમય ઘન પદાર્થોનું જે વર્ગીકરણ છે એ આંતર આણ્વીય બળોના સ્વભાવ અથવા તો બંધન બળના આધારે સ્ફટિકમય ઘન પદાર્થોનું 4 વિભાગમાં તમે વર્ગીકરણ કરી શકો છો. કોના આધારે વર્ગીકરણ છે? એની અંદર રહેલો આંતરાણ્વીય બળનો સ્વભાવ. તો આંતરાણ્વીય બળનો સ્વભાવ અથવા તો બંધનની અંદર જે બંધ આવેલો છે એના આધારે તમે 4 વિભાગમાં એને વર્ગીકૃત કરી શકો છો. તો 4 પ્રકારના ઘન પદાર્થ છે. એક પહેલું આણ્વીય ઘન, બીજો આયનીય ઘન, ત્રીજો ધાત્વિક ઘન અને ચોથો સહસંયોજક અથવા તો જાળીદાર ઘન. આયનીય ઘન એટલે શું? તો કે આયનીય ઘનની અંદર ઘટક બંધ જે છે એની અંદર વાન ડર વાલ્સ આકર્ષણ બળ આવેલું હોય. બરાબર છે. તો આયનીય ઘનની રચના થતી હોય છે. આણ્વીય ઘનની. આયનીય ઘનની અંદર આયોનિક બંધ આવેલો હોય છે. ધાત્વિક ઘનની અંદર ધાત્વિક બંધ હોય છે અને સહસંયોજક અથવા તો જાળીદાર ઘનની અંદર સહસંયોજક બંધ હોય છે. તો આ બંધના આધારે એના નામ પડ્યા છે. બરાબર છે. એટલે એનું વર્ગીકરણ જે છે બંધના આધારે અથવા આંતરાણ્વીય આકર્ષણ બળના આધારે એનું 4 વિભાગમાં વર્ગીકરણ થાય. એમાં પહેલું આપણે વાત કરીએ આણ્વીય ઘન. બરાબર છે. તો આણ્વીય ઘન, તો આણ્વીય ઘનની અંદર સામાન્ય રીતે ઘટક કણ, મેં તમને શબ્દ કીધેલો આગળ કે ઘટક કણ તરીકે અણુ, પરમાણુ કે આયન હોય. તો આણ્વીય ઘનની અંદર ઘટક કણ તરીકે શું હોય છે? તો કે અણુઓ હોય છે. શું હોય છે? આણ્વીય ઘનની અંદર ઘટક કણ તરીકે શું હોય છે? અણુઓ હોય છે. બરાબર છે. અને તેના 3 પ્રકારના આણ્વીય ઘન છે. એક તો અધ્રુવીય આણ્વીય ઘન, બીજો ધ્રુવીય આણ્વીય ઘન અને ત્રીજો હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન. એમાં પહેલો આપણે વાત કરીએ અધ્રુવીય આણ્વીય ઘન. બરાબર છે. તો અધ્રુવીય આણ્વીય ઘન એટલે કેવા પ્રકારના? તો કે અધ્રુવીય અથવા તો જેને બિનધ્રુવીય કહીએ. મિત્રો યાદ કરો કે 11મા ધોરણની અંદર આપણે એક ચેપ્ટર જે છે રાસાયણિક બંધન, બરાબર છે, એ ભણ્યા હતા. બંધન બળોની જ્યારે વાત કરી હતી ત્યારે 3 પ્રકારના બંધન બળો તમને ખબર હોય તો આપણે આકર્ષણ બળોની વાત કરી હતી. આંતરાણ્વીય આકર્ષણ બળો અને આંતરાણ્વીય આકર્ષણ બળો ત્યારે 3 પ્રકારના તો તમને ખબર હોય તો. બરાબર છે. એક વિક્ષેપન બળ હતું જેને આપણે વિસર્જન બળ કીધેલું. બરાબર છે. બીજું કયું હતું? લંડન બળ હતું. દ્વિધ્રુવીય આંતરાણ્વીય આકર્ષણ બળ હતું. અને ત્રીજું કયું હતું? હાઇડ્રોજન બંધિત. બરાબર છે. એટલે 3 પ્રકારના જે આકર્ષણ બળો જે છે એ આપણે વાત કરી છે. થોડીક યાદ કરાવી દો તમને કે 3 પ્રકારના આગળ જે છે એ આપણે ભણી ગયા છીએ. એમાં તમને ખબર હોય તો આપણે આંતર આણ્વીય આકર્ષણ બળ. બરાબર છે. તો આંતરાણ્વીય આકર્ષણ બળ જે છે એ આપણે ભણ્યા હતા. એમાં તમને ખબર હોય તો એક હતું વિસર્જન બળ. બરાબર છે. બીજું હતું દ્વિધ્રુવીય આંતરાણ્વીય આકર્ષણ બળ. બરાબર છે. ત્રીજું હતું દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય. પણ એની જગ્યાએ આપણે અહીં જે છે ત્રીજું જે છે એ હાઇડ્રોજન બંધ પ્રકારનું. તો આ આકર્ષણ બળ કેવા? તો કે વિસર્જન બળ કેવું તમને ખબર છે? તો કે વિસર્જન બળ એટલે જેને આપણે બીજું નામ આપેલું લંડન બળ. વૈજ્ઞાનિકનું નામ છે ફ્રિટ્ઝ લંડન અને એના પરથી લંડન બળ આપણે કીધેલું. બરાબર છે. તો
લંડન બળ તરીકે ઓળખાય, જેને વિસર્જન બળ તરીકે ઓળખાય. તમે બધા જાણો છો કે સામાન્ય રીતે આ બળ ક્યારે જોવા મળતો કે બે અધ્રુવીય અણુ હોય. કેવા અણુ હોય? અધ્રુવીય અણુ. તો ઓલરેડી પહેલેથી જે અણુ અધ્રુવીય છે, તમે બધા જાણો છો કે અધ્રુવીય અણુને જ્યારે નજીક લાવવામાં આવે ત્યારે એમની વચ્ચે ધ્રુવીયતા પ્રેરિત થાય. તમે આવી આકૃતિ જોઈ હતી, બરાબર છે, કે સામાન્ય રીતે આવી આ કોઈ અધ્રુવીય અણુ છે, આ કોઈ બીજો અધ્રુવીય અણુ છે. આ બંનેને આની અંદર અત્યારે અધ્રુવીયતા છે, એટલે ધ્રુવીયતા નથી, અધ્રુવીય છે. હવે જ્યારે આ બંને અણુને પાસે લાવવામાં આવે ત્યારે શું થશે? તો કે ધ્રુવીયતા પ્રેરિત થશે. એટલે શું થઈ શકે? તો કે આ જે અણુ છે એમાં ધ્રુવીયતા પ્રેરિત થાય એના કારણે, બરાબર છે, એમાં વિક્ષેપન જોવા મળશે. એટલે આ બાજુ જે છે ઇલેક્ટ્રોન ઘનતા જો વધે તો આ છેડે ઇલેક્ટ્રોન ઘનતા ઘટે, અને એની અસર એ બાજુમાં થાય અને ઇલેક્ટ્રોન ઘનતા વધે અને એ ઘટે. તો આની વચ્ચે અહીંયા, બરાબર છે, એ વિસર્જન બળ જોવા મળે. આ બેમની વચ્ચે જે છે એ લંડન બળ જોવા મળે. એટલે ધ્રુવીયતા પ્રેરિત થાય છે, ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. એટલે અધ્રુવીય અણુઓને જ્યારે તમે પાસે લાવો છો ત્યારે આવા હતા એ કેવા થઈ જાય? આવા. વળી પાછા દૂર કરો ત્યારે આવા થાય. આપણે ભણી ગયા છીએ. આ વિસર્જન બળ અથવા લંડન બળ કહેવાય. બીજું બળ છે દ્વિધ્રુવીય આંતરાણવીય આકર્ષણ બળ. તો જે ઓલરેડી પહેલેથી અણુઓ ધ્રુવીય છે એની વાત છે. આ જેવી રીતે અધ્રુવીયમાં ઉદ્ભવે એવી રીતે આ ક્યાં ઉદ્ભવે? ધ્રુવીયમાં. જે અણુ પહેલેથી જ ધ્રુવીય છે ઓલરેડી, બરાબર છે, જેમાં પોઝિટિવ નેગેટિવ ચાર્જ ધ્રુવીયતા છે, વિદ્યુત ઋણતાનો તફાવત છે, તો પહેલેથી જે ધ્રુવીય છે એવા અણુઓને પાસે લાવો ત્યારે જ આકર્ષણ બળ જોવા મળે. એમને કેવું કહેવાય? દ્વિધ્રુવીય. સમજો પહેલાં કે જે બંને અધ્રુવીય છે એને નજીક લાવવામાં આવે ત્યારે એમની વચ્ચે જે આકર્ષણ બળ ઉદ્ભવે કેવું કહેવાય? વિસર્જન બળ અથવા તો લંડન બળ. જે દ્વિધ્રુવીય છે, ઓલરેડી પહેલેથી ધ્રુવીય પદાર્થ છે એને બાજુમાં લાવશો અને જે આકર્ષણ બળ ઉદ્ભવે શું કહેવાય? દ્વિધ્રુવીય આંતરાણવીય આકર્ષણ બળ. અને ત્રીજું છે હાઇડ્રોજન બંધ પ્રકારનું, જેમાં હાઇડ્રોજન બંધ જોવા મળે છે. એક અણુમાંનો ધનભારીય હાઇડ્રોજન અને બીજા અણુમાંનો કોઈ વિદ્યુત ઋણતા ધરાવતો તત્વ, દાખલા તરીકે ફ્લોરો છે કે સલ્ફર છે કે ઓક્સિજન છે, આવો કોઈ હોય, બરાબર છે, એમની વચ્ચે હાઇડ્રોજન બંધન જોવા મળે. બરાબર. આપણે આગળ ત્રણ પ્રકારના બળો ભણ્યા છે, તે બળ જે છે અહીંયા આપણે ઉપયોગ કરવાના છીએ. બરાબર છે. એમાંનું જુઓ પહેલું તો અધ્રુવીય આણ્વીય ઘન. તો આ પ્રકારના આણ્વીય ઘન ક્યારે જોવા મળે? અધ્રુવીય અથવા તો બિનધ્રુવીય. અધ્રુવીય આણ્વીય ઘન ક્યારે જોવા મળે? તો કે જ્યારે અધ્રુવીય અણુઓ હોય ત્યારે. અણુ કેવો હોય? અધ્રુવીય. બરાબર છે. તો આ પ્રકારના જે ઘન છે એમાં પરમાણુ જેવા કે આર્ગોન અથવા હિલિયમ અથવા તો અધ્રુવીય સહસંયોજક બંધના કારણે બનેલા અધ્રુવીય અણુઓ જેવા કે H2, Cl2, I2, આનો આમાં સમાવેશ થાય છે. CO2, CCl4. તો આ બધા જેટલા પણ મેં એક્ઝામ્પલ લીધા છે બધા કેવા એક્ઝામ્પલ છે? અધ્રુવીયના એક્ઝામ્પલ છે. અધ્રુવીય છે બધા જ. જો આર્ગોન એ અધ્રુવીય છે, હિલિયમ એ અધ્રુવીય છે, હાઇડ્રોજન, ક્લોરિન, Cl2 એટલે આયોડિન, I2, CO2, CCl4 આ બધા જ જે છે એ કેવા છે? અધ્રુવીય છે. તો આવા જે અધ્રુવીય જે અણુઓ હોય એ અધ્રુવીય અણુઓ જ્યારે એક પાસે લાવવામાં આવે ત્યારે એમની વચ્ચે લંડન બળ અથવા તો વિક્ષેપન બળ જોવા મળે છે. કેવું બળ જોવા મળે છે? લંડન બળ અથવા તો વિક્ષેપન બળ. તો આવા જે અણુઓ છે જ્યારે નજીક લાવવામાં આવે છે ત્યારે એમાં લંડન બળ અથવા તો વિક્ષેપન બળ જેને આપણે કહીએ છીએ એવા પ્રકારનું બળ એમની અંદર હોય છે. અને એવા પ્રકારનો જે આણ્વીય ઘન છે એને અધ્રુવીય આણ્વીય ઘન કહેવાય. મીન્સ કે જેમાં એવા પ્રકારનો આણ્વીય ઘન કે જેમાં અધ્રુવીય અણુઓનો સમાવેશ, અધ્રુવીયની વાત આપણે કરીએ છીએ. બરાબર છે. એટલે કે આ પ્રકારના જે પદાર્થોમાં છે પરમાણુઓ અથવા તો જે અણુઓ છે એ નિર્બળ વિસર્જન બળ અથવા તો લંડન બળો વડે જકડાયેલા હોય છે. પરમાણુઓ કે અણુ કોના વડે જકડાયેલા હોય છે? વિસર્જન બળ અથવા તો લંડન બળથી. આ પ્રકારના ઘન કેવા હોય છે? તો કે પોચા હોય છે, વિદ્યુતના અવાહક હોય છે. બરાબર છે. ગલનબિંદુ એના કેવા હોય છે? નીચા હોય છે. ગલનબિંદુ કેવા હોય છે? નીચા હોય છે. સામાન્ય રીતે ઓરડાના તાપમાને અને દબાણે તે પ્રવાહી અથવા તો વાયુમય અવસ્થામાં હોય છે. બરાબર છે. આના માટે એક કોષ્ટક પણ છે, એની પણ પહેલાં વાત કરી દઈએ તો તમને વધારે ખબર પડશે આમ તો. બરાબર છે. આ કોષ્ટક જે છે તમને ખાસ અગત્યનું છે. જુઓ, કોષ્ટકમાં મેં આ બધી માહિતી એક સાથે દર્શાવેલી છે કે તમને અહીંયા આપ્યું છે. જુઓ કે ઘન પદાર્થનો પ્રકાર, એમાં કયા પ્રકારનો ઘટક કણ હોય છે, એમાં આકર્ષણ બળ કયા પ્રકારનું હોય છે, એના એક્ઝામ્પલ કયા છે, એનો ભૌતિક સ્વભાવ કેવો હોય છે, એની વિદ્યુત વાહકતા કેવી હોય છે, એનું ગલનબિંદુ કેવું હોય છે. બરાબર છે. તો બધું ચડતા ક્રમમાં છે. જુઓ એ 4 પ્રકાર જે દર્શાવેલા છે એમાં પહેલો છે આણ્વીય ઘન, બીજો છે આયનીય ઘન,
ત્રીજો છે ધાત્વિક ઘન અને ચોથો છે સહસંયોજક અથવા તો જાળીદાર ઘન. એ ચડતા ક્રમમાં છે, કારણ કે તમે જેમ જેમ તમે આગળ વધશો, દાખલા તરીકે જો આણ્વીય ઘન છે એના 3 પ્રકાર છે, તો કે અધ્રુવીય આણ્વીય ઘન, ધ્રુવીય આણ્વીય ઘન અને હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન. આ 3 પ્રકાર છે. તો યાદ રાખવા માટે તો કે ઘટક કણ કયા હોય છે, તો કે આણ્વીય ઘનમાં ઘટક કણ કોણ હોય, તો કે આણ્વીય ઘનમાં ઘટક કણ તરીકે કોણ હોય છે 3 એ પછી અધ્રુવીય હોય કે ધ્રુવીય હોય કે હાઇડ્રોજન બંધિત. તો 3 શું હોય છે? અણુઓ. શું હોય છે? અણુઓ. આયનીય ઘનમાં ઘટક કણ તરીકે આયનો હોય છે, પોઝિટિવ આયન અને નેગેટિવ આયન. ધાત્વિક ઘનમાં તમે બધા ભણી ગયા છો આગળ કે ધાત્વિક ઘનની અંદર તો કે વિસ્થાનીકૃત, જેને બિનસ્થાનીકૃત પણ કહેવાય, વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધન આયનો. વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન તમને ખબર છે, જે મુક્ત ઇલેક્ટ્રોન છે, વિસ્થાનીકૃત છે, એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર સતત ભર્યા જ કરે છે, એવા પ્રકારના વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે, બરાબર છે, એ ધાતુઓમાં હોય છે. તો વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધન આયન, જે તમે 11મા ધોરણમાં ભણી ગયા છો, ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો, બરાબર છે. અને સહસંયોજક અથવા તો જાળીદાર ઘન, એમાં પરમાણુઓ ઘટક કણ તરીકે હોય છે. તો આવી રીતે યાદ રાખી શકો છો. આકર્ષણ બળ પણ ચડતા ક્રમમાં છે. જુઓ તો કે આકર્ષણ બળ કયા પ્રકારનું, તો કે જ્યારે અણુઓ હોય, અને એ કેવા અણુઓ હોય? અણુઓ હોય ને કેવા હોય? અધ્રુવીય અણુઓ હોય. તો જો અધ્રુવીય અણુઓ હોય, બરાબર છે, તો એની અંદર જે આકર્ષણ બળ છે કેવા પ્રકારનું, તો કે વિસર્જન અથવા તો લંડન બળ હોય. જો ધ્રુવીય અણુઓ હોય તો દ્વિધ્રુવ્યાંતરાળી આકર્ષણ બળ કહેવાય. જો હાઇડ્રોજન બંધિત હોય તેમાં કયો બંધ હોય? હાઇડ્રોજન બંધ. જો આયનીય બંધ હોય તેમાં કયો બંધ હોય? આયનીય અથવા એને કુલંબિક આકર્ષણ બળ કહેવાય, અથવા તો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ પણ કહેવાય. ટૂંકમાં આયનીય બંધ. કયા પ્રકારનું બંધન છે? આયનીય બંધ. ધાત્વિક બંધમાં કયા પ્રકારનું બંધન છે? ધાત્વિક બંધ. સહસંયોજક જાળીદાર ઘનમાં કયા પ્રકારનું બંધન છે? સહસંયોજક બંધન છે. કયા પ્રકારનું છે? સહસંયોજક. એટલે આ ચડતા ક્રમમાં છે. એનો મતલબ કે વિસર્જન બળ કરતાં દ્વિધ્રુવીય જે પ્રબળ છે, બરાબર છે, એના કરતાં હાઇડ્રોજન બંધ પ્રબળ, એના કરતાં કુલંબિક અથવા તો સ્થિર વિદ્યુતીય, જેને આયનીય બંધ કહેવાય પ્રબળ, એના કરતાં ધાત્વિક, એના કરતાં સહસંયોજક, બરાબર છે. એટલે એ ચડતા ક્રમની અંદર ગોઠવણી છે, બરાબર છે. એટલે એના એક્ઝામ્પલ જુઓ, બરાબર. તો કે એક્ઝામ્પલ જે છે એ H2 અને એક્ઝામ્પલ જે છે H2, I2, બરાબર છે, બરાબર, CCl4, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, બરાબર છે. આ એના એક્ઝામ્પલ છે. તો જુઓ H2, I2, CCl4, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, આ બધા અધ્રુવીય આણ્વીય ઘનના એક્ઝામ્પલ છે. પછી HCl, SO2, એમોનિયા એ ધ્રુવીય આણ્વીય ઘનના એક્ઝામ્પલ છે. પછી બરફ એ હાઇડ્રોજન બંધિત એક્ઝામ્પલ છે. પછી આયનીયમાં NaCl, MgO, ZnS, CF2 વગેરેના એક્ઝામ્પલ છે. ધાત્વીયમાં ધાતુઓ જેવી કે આયર્ન, કોપર, સિલ્વર, મેગ્નેશિયમ, આ બધા એના એક્ઝામ્પલ છે. સહસંયોજકમાં SiO2 ક્વાર્ટ્સ, જેને આપણે કહીએ SiC, સિલિકોન કાર્બાઇડ, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ, બરાબર છે, હીરો એનું એક્ઝામ્પલ છે. આમાં ગ્રેફાઇટ પણ એનું એક્ઝામ્પલ છે, સહસંયોજક અથવા જાળીદાર ઘનનું. પછી મેં તમને હમણાં જ કીધું કે બંધન ઉપરથી નીચે તરફ પ્રબળ થતું જાય છે, એટલે આકર્ષણ બળો પ્રબળ થાય એટલે ભૌતિક સ્વભાવ પણ વધતો જાય. જુઓ પહેલું જે છે મૃદુ છે, એકદમ પોચું છે. પછીનું મૃદુ, તો એનાથી થોડુંક કડક, આમ મૃદુ કહેવાય પણ આનાથી થોડુંક કઠણ કહેવાય. એનાથી પછી જુઓ તમે સખત. વળી પાછું તમે આગળ વધશો, કારણ કે અહીં તમે જુઓ આકર્ષણ બળ વિસર્જન બળ કરતાં દ્વિધ્રુવીય બળ પ્રબળ છે, એના કરતાં હાઇડ્રોજન બંધ પ્રબળ છે, એટલે આ સખત થયું. એના કરતાં કુલંબિક આકર્ષણ બળ એટલે સખત પણ બરડ, બરાબર છે. ધાત્વિક તો આ સખત પરંતુ ટીપાવ અને તન્ય, તમે બધા ભણી ગયા છો કે ધાતુઓ ટીપનીય છે, ટીપી શકાય છે, તાણીને લાંબા તાર બનાવી શકાય છે. અને આ સખત છે, એનામાં બરાબર સહસંયોજક જાળીદાર, એમાં એક અપવાદ છે જે મૃદુ છે, ગ્રેફાઇટ, બરાબર છે. વિદ્યુતની વાહકતાની વાત કરીએ, બરાબર છે, તો અવાહક છે મોટા ભાગના. તો જુઓ આ બધા તો અવાહક છે, બરાબર છે. એટલે અધ્રુવીય આણ્વીય ઘન હોય કે ધ્રુવીય આણ્વીય ઘન હોય કે હાઇડ્રોજન બંધિત હોય, બધા જ કેવા છે? અવાહક છે. આયનીય એ ઘન અવસ્થામાં અવાહક છે, પરંતુ પિગલિત અથવા જલીય અવસ્થામાં એ વાહક છે. ધાત્વિક ઘન અને પિગલિત બંને અવસ્થામાં કેવા છે? વાહક. ધાતુઓ તો વાહક હોય છે, આપણે ખબર છે. સહસંયોજક અથવા તો જાળીદાર એ કેવા છે? અવાહક. પણ એમાં આ જે ગ્રેફાઇટ જે છે એ વાહક છે, એ અપવાદ છે, બરાબર છે. ગલન બિંદુની વાત કરીએ તો ચડતા ક્રમમાં છે. તમે જોઈ શકો અધ્રુવીય આણ્વીય ઘન છે, એના જે ગલન બિંદુ છે એ કેવા છે? તો કે ઘણા નીચા છે, પછી એનાથી ઊંચા છે, એટલે આમ ઓલ ઓવર નીચા જ કહેવાય પણ આના કરતાં ઊંચા છે, બરાબર છે. એટલે આ ઘણા નીચા છે. ધ્રુવીય આણ્વીય ઘનના કેવા છે ગલન બિંદુ? તો કે નીચા. હાઇડ્રોજન બંધિતના કેવા છે? તો કે નીચા. પણ આ ત્રણેયની વાત કરીએ તો સૌથી નીચા આ કહેવાય. એનાથી ઊંચા એમ કમ્પેરિઝન, બરાબર છે. આયનીય ઘનની વાત કરીએ તો આયનીય ઘનના ગલન બિંદુ કેવા છે? ઊંચા. કોના? આ ત્રણેય કરતાં,
બરાબર છે. ધાત્વિક ઘનના ગલનબિંદુ એના કરતાં ઊંચા એટલે પ્રમાણમાં ઊંચા, અને સહસૂચક ઘનના ગલનબિંદુ એનાથી વધુ ઊંચા છે એટલે પ્રમાણમાં ઘણા ઊંચા. તો ચડતા ક્રમમાં છે એમ કહી શકો. બરાબર છે. અહીં તમે જોઈ શકો છો ચડતા ક્રમમાં છે, કારણ કે મેઇન આ બાબત યાદ રાખવાની છે. આકર્ષણ બળો જે છે ચડતા ક્રમમાં છે, એટલે ભૌતિક સ્વભાવ પણ મૃદુ હોય એમાંથી સખત થાય અને કઠણ થાય. બરાબર છે. સખતાઈ જે છે વધતી જાય છે, એમ અહીંયા ગલનબિંદુના મૂલ્ય પણ શું થાય છે? વધતા જાય છે. તો આ કોષ્ટક જે છે તમે આખું યાદ રાખો તો દરેક બાબતો એડ કરી શકો. દાખલા તરીકે આપણે એક હમણાં ભણ્યા જુઓ કે આણ્વીય ઘનની અંદર આપણે ભણ્યા અધ્રુવીય આણ્વીય ઘન. તો જો આમાંથી તમે બધું લખી શકો છો. તમારે લખવું હોય કે અધ્રુવીય આણ્વીય ઘન એટલે શું, તો કે એમાં એના વિશે બધું લખવું હોય તો લખી શકો. આ લાઈન ઉપરથી જુઓ કે કહી શકો છો કે અધ્રુવીય આણ્વીય ઘનની અંદર ઘટક કણ તરીકે કોણ હોય છે? આણ્વીય ઘન અથવા તો અધ્રુવીય અણુઓ હોય છે. કેવા હોય છે? અધ્રુવીય અણુઓ હોય છે ઘટક કણ તરીકે. એમાં કયા પ્રકારનું આકર્ષણ બળ છે? કે એમાં વિસર્જન બળ અથવા તો લંડન બળ હોય છે. એક ઉદાહરણ તરીકે H2 CCl4 આર્ગોન કાર્બન ડાયોક્સાઇડ એ સ્વભાવે કેવા હોય છે? મૃદુ હોય છે. તે વિદ્યુતના અવાહક છે. એના ગલનબિંદુ ઘણા નીચા છે. બરાબર છે. આ બાબતો બધી જે છે એ તમે લખી શકો છો. જોઈએ આપણે ડિટેલમાં. બરાબર છે. એટલે હમણાં જો આપણે વાત કરી કે અધ્રુવીય આણ્વીય ઘન, તો અધ્રુવીય આણ્વીય ઘનમાં તમે લખી શકો છો. હમણાં જ મેં તમને કીધું કોષ્ટક મગજમાં રાખજો. બરાબર છે. અધ્રુવીય આણ્વીય ઘન, તો અધ્રુવીય આણ્વીય ઘન મેં કીધું કે આ પ્રકારના ઘન જે છે એમાં પરમાણુઓ જેવા કે આર્ગોનનો સમાવેશ થાય, હિલિયમનો સમાવેશ થાય, અથવા તો અધ્રુવીય સહસંયોજક બંધના કારણે બનેલા અધ્રુવીય અણુઓ જેવા કે H2 Cl2 I2. હા, આ સહસંયોજક બંધ શબ્દ લખ્યો છે કોના માટે? H2. આ H2 જે બે હાઇડ્રોજન પરમાણુઓ જોડાયેલા છે એમની વચ્ચે જે બંધ છે ને એ કયો છે? સહસંયોજક છે. Cl2 માં બે Cl જોડાયેલા છે ને. બરાબર છે. તો બે Cl જે જોડાયેલા કે Cl2 મેં કીધું. બરાબર છે. તો આવી રીતે બે Cl છે. તો આની અંદર જે આ બંધ છે એ કયો બંધ છે? સહસંયોજક બંધ છે. બરાબર છે. એટલે આ Cl2 અણુ બન્યો. એવી જ રીતે આ બીજો એક Cl2 અણુ છે. તો આની અંદર આ જે બંધ છે કયો બંધ છે? સહસંયોજક છે. કયો બંધ છે? આ સહસંયોજક. બરાબર. એટલે અધ્રુવીય સહસંયોજક બંધના કારણે બનેલા અધ્રુવીય અણુ. તો આ બંને અણુઓ કેવા કહેવાય? અધ્રુવીય અણુઓ કહેવાય. આમની અંદર આ બંધ કયો છે? સહસંયોજક છે. બરાબર છે. અને એમના કારણે એટલે એમની વચ્ચે આકર્ષણ જે હોય આ અધ્રુવીય અણુ છે અને આ પણ અધ્રુવીય અણુ છે. તો અધ્રુવીય અધ્રુવીય વચ્ચે જે આકર્ષણ થાય એ કેવા પ્રકારનું હોય? તો કે લંડન બળ પ્રકારનું અથવા વિસર્જન પ્રકારનું. એટલે આ અણુ અને આ અણુ વચ્ચે જે આકર્ષણ થાય એની વાત કરું છું, આંતરાણવીય. બરાબર છે. આ આંતર પરમાણવીય. આ તો Cl છે. તો Cl વચ્ચે બંધ સહસંયોજક છે. Cl વચ્ચે સહસંયોજક છે. એટલે અણુમાંની અંદર જે બંધ છે એ સહસંયોજક છે બે પરમાણુ વચ્ચે. પણ આ એક અણુ અને બીજા અણુની વાત કરું છું, એની વચ્ચે જે આકર્ષણ બળ છે આ બંને વચ્ચે એ કયા પ્રકારનું છે? લંડન બળ પ્રકારનું અથવા તો લંડન બળ પ્રકારનું અથવા તો કેવા પ્રકારનું છે? એ વિસર્જન બળ છે. કેવું કહેવાય એને? વિસર્જન બળ. બરાબર છે. લંડન બળ અથવા તો વિસર્જન બળ કહેવાય. અને એની આપણે વાત કરીએ છીએ. એના કારણે જે આ ઘન બને એને કહેવાય અધ્રુવીય આણ્વીય ઘન. એટલે આ પ્રકારના ઘનમાં પરમાણુઓનો પણ સમાવેશ થાય છે. આર્ગોન અને હિલિયમ જેવા એ અપવાદ છે. અહીંયા પરમાણુ શબ્દ વાપર્યો છે. એ હકીકતમાં આપણે કહીએ છીએ ઘટકણ તરીકે અણુઓ હોય છે, પણ અહીંયા પરમાણુ પણ હોય છે. આ બે. બરાબર છે. આ પ્રકારના ઘનમાં પરમાણુઓ જેવા કે આર્ગોન અને હિલિયમનો સમાવેશ થાય છે. અને અધ્રુવીય સંયોજનો, અધ્રુવીય સહસંયોજક બંધના કારણે બનેલા અધ્રુવીય અણુઓ જેવા કે H2 છે, Cl2 છે, I2 છે, આનો સમાવેશ થાય છે. CO2 છે, CCl4. આ બધા જે અધ્રુવીય અણુઓ છે, મેં Cl2નું એક્ઝામ્પલ લીધું, એમ H2નું લઈ શકો છો, I2નું લઈ શકો છો, CO2નું લઈ શકો છો, CCl4નું લઈ શકો છો. બરાબર છે. તો એવા જે અણુઓ છે એમની વચ્ચે જે આકર્ષણ થાય છે એ કયા પ્રકારનું છે? અધ્રુવીય એ જે ઘનની રચના થઈ એને અધ્રુવીય આણ્વીય ઘન કહેવાય. અને એની અંદર જે આકર્ષણ હોય છે વિસર્જન પ્રકારનું અથવા તો લંડન બળ પ્રકારનું હોય છે. આ પદાર્થો જે છે એમાં પરમાણુ અથવા તો અણુઓ જે છે એ નિર્બળ વિસર્જન બળ સૌથી નિર્બળમાં નિર્બળ એક પ્રકારનું અંતરાળની આકર્ષણ બળ છે. બરાબર છે. તો એ નિર્બળ વિસર્જન બળો અથવા તો લંડન બળો વડે જકડાયેલા હોય છે. આ પ્રકારના મેં હમણાં જ કીધા કે કેવા છે? ઘન જે છે પોચા છે, વિદ્યુતના અવાહક. આપણે કોષ્ટકમાં કીધેલું જુઓ. પોચા છે, મૃદુ છે અથવા તો પોચા છે અને વિદ્યુતના અવાહક છે. બરાબર છે. એટલે પોચા છે અને વિદ્યુતના અવાહક હોય છે. તેમના ગલનબિંદુ કેવા છે? નીચા છે. સામાન્ય રીતે ઓળાના તાપમાને દબાણે તેઓ કેવા હોય છે? પ્રવાહી અથવા વાયુ અવસ્થામાં હોય છે. બરાબર છે. પેલા કોષ્ટક ઉપરથી આ બધી બાબતો તમે લખી શકશો. ત્યાર પછી બીજી વાત કરીએ ધ્રુવીય આણ્વીય ઘન. જુઓ તો ધ્રુવીય આણ્વીય ઘન જે છે, તો આ પ્રકારના ઘન પદાર્થોમાં અણુઓ
એ ધ્રુવીય સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. કેવા બંધથી? ધ્રુવીય સહસંયોજક. અહીંયા કેવા પ્રકારનો બંધ હતો? અધ્રુવીય સહસંયોજક. અહીંયા કેવો હતો? અધ્રુવીય સહસંયોજક. જ્યારે અહીંયા કેવો છે હવે? ધ્રુવીય, કારણ કે અણુઓ ધ્રુવીય છે. બરાબર. આ પ્રકારના ઘન પદાર્થોમાં ધ્રુવીય સહસંયોજક બંધથી જોડાયેલા અણુઓ હોય છે. આથી પ્રબળ ધ્રુવીય આંતરાણવીય આકર્ષણ બળ લાગે તો કયું? તો કે દ્વિધ્રુવીય. કયું આકર્ષણ બળ છે અહીંયા? પ્રબળ દ્વિધ્રુવીય આંતરાણવીય આકર્ષણ બળથી અણુઓ જકડાયેલા હોય છે. બરાબર છે. હમણાં છેલ્લે મેં તમને સમજાવ્યું હતું. બરાબર છે. દ્વિધ્રુવીય આંતરાણવીય આકર્ષણ બળ, જે ઓલરેડી પહેલેથી ધ્રુવીય અણુઓ હોય છે એમની વચ્ચે જે આકર્ષણ બળ લાગે એ દ્વિધ્રુવીય કહેવાય. એવું કહેવાય? દ્વિધ્રુવીય, જેમની વચ્ચે પ્રબળ દ્વિધ્રુવીય આંતરાણવીય આકર્ષણ બળથી જકડાયેલા હોય છે અને એના કારણે જે બનતો ઘન પદાર્થ છે ધ્રુવીય આણવીય ઘન છે. કારણ કે ધ્રુવીય અણુઓ છે અને આણવીય છે એટલે અણુ છે, એટલે ધ્રુવીય અણુ છે એટલે ધ્રુવીય આણવીય ઘન કહેવાય. દાખલા તરીકે HCl છે, SO2 છે, એમોનિયા છે, આપણા એના એક્ઝામ્પલ છે. આ ઘન પદાર્થો પણ કેવા છે? તો કે સ્વભાવે પોચા છે. આ ઉપરનો જે પદાર્થ આપણે ભણી ગયા આગળનો જે અધ્રુવીય આણવીય ઘન એના કરતાં થોડાક કઠણ કહેવાય. બરાબર છે. પણ આમ ઓલ ઓવર પોચા કહેવાય અને વિદ્યુતના અવાહક છે. બરાબર છે. તેના ગલન બિંદુ અધ્રુવીય આણવીય ઘન પદાર્થો કરતાં કેવા હોય છે? થોડા ઊંચા હોય છે. બરાબર છે. આમ નીચા છે. ઓલ ઓવર તમે વાત કરો તો નીચા છે, પણ આપણે આગળનો જે ભણી ગયા આ અધ્રુવીય આણવીય ઘન એના કરતાં કેવા કહેવાય? ઊંચા કહેવાય. બરાબર. સામાન્ય રીતે ઓરડાના તાપમાને તેઓ કેવા હોય છે? તાપમાન અને દબાણ કેવા હોય છે? તેઓ વાયુ અને પ્રવાહી હોય છે. કેવા હોય છે? વાયુ અને ક્યારે? ઓરડાના તાપમાને, સામાન્ય તાપમાને. બરાબર છે. તો આજે આપણે વાત કરીએ HCl છે, SO2 છે, એમોનિયા છે, આ બધા ધ્રુવીય આણવીય ઘન કહેવાય. કેવા કહેવાય? ધ્રુવીય આણવીય ઘન. બરાબર. જો કોષ્ટકમાં આપણે જોયું હતું ને ધ્રુવીય આણવીય ઘન. બરાબર છે. ઘટક કણ તરીકે અણુ હોય છે. આકર્ષણ બળ કેવું હોય છે? દ્વિધ્રુવીય હોય છે. HCl છે, SO2 છે, એમોનિયા છે, સ્વભાવે મૃદુ છે, અવાહક છે અને વિદ્યુતના અવાહક છે અને ગલન બિંદુ નીચા છે, પણ આના કરતાં ઊંચા કહેવાય. બરાબર. કમ્પેરિઝન કરો તો ત્યાર પછી ત્રીજા પ્રકારનો છે હાઇડ્રોજન બંધ જેમાં આવેલો છે એવા પ્રકારનો આણવીય ઘન. તો જેમાં હાઇડ્રોજન બંધ આવેલો છે તેવા પ્રકારનો. બરાબર છે. તમે બધા જાણો છો હાઇડ્રોજન બંધની વ્યાખ્યા તમને ખબર હોવી જોઈએ. હાઇડ્રોજન બંધ કેવી રીતે બને? તો કે ધનભારીય હાઇડ્રોજન અને એક બીજું કોઈ વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ. એક અણુમાંનો ધનભારીય હાઇડ્રોજન અને બીજા અણુમાંનો કોઈ વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ. હમણાં મેં કીધું ને, એક અણુમાંનો ધનભારીય હાઇડ્રોજન અને બીજા અણુમાંનો કોઈ વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ, એમની વચ્ચે જે આકર્ષણ થાય એના કારણે જે બનતો બંધ છે એને શું કહેવાય? હાઇડ્રોજન બંધ. દાખલા તરીકે હું H2O એક્ઝામ્પલ આપું. બરાબર છે. H2O. તો જુઓ, આ એક અણુ મેં લીધો છે H2O, બીજો અણુ H2O છે, પાણીનો છે. બરાબર છે. તો આની અંદર એક અણુમાંનો ધનભારીય હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોજન લઈ લો અને બીજા અણુમાંનો કોઈ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ લઈ લો. તો આમની વચ્ચે આપણે તૂટક રેખા વડે આ બંધ દર્શાવીએ છીએ, હાઇડ્રોજન બંધને. તો એક અણુમાંનો ધનભારીય હાઇડ્રોજન અને બીજા અણુમાંનો કોઈ વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ, એમની વચ્ચે આકર્ષણને કારણે બનતો બંધ. તો આ જે બંધ બન્યો તૂટક રેખાવાળાને શું કહેવાય? હાઇડ્રોજન બંધ. શું કહેવાય? હાઇડ્રોજન બંધ. તો પાણી એટલે બરફની અંદર આવો હાઇડ્રોજન બંધન જે છે એ પાણીમાં હાઇડ્રોજન બંધન હોય છે, પણ આપણે ઘન પદાર્થની વાત કરીએ છીએ કારણ કે પાણી જે છે એ પ્રવાહી છે. આપણે ઘન પદાર્થની વાત કરીએ છીએ એટલે બરફનું એક્ઝામ્પલ તમે આની અંદર લઈ શકો છો. બરાબર છે. તો બરફ જે છે આનું એક્ઝામ્પલ છે. જુઓ, હાઇડ્રોજન બંધિત આણવીય ઘન. તો અણુ વચ્ચે હાઇડ્રોજન બંધન હોય છે. શું હોય છે? અણુ વચ્ચે હાઇડ્રોજન બંધન. આ પદાર્થોના અણુઓમાં એક હાઇડ્રોજન હોય છે અને બીજો ફ્લોરિન અથવા ઓક્સિજન અથવા નાઇટ્રોજન પરમાણુ સાથે એ ધ્રુવીય સહસંયોજક બંધ બનાવે છે. શું બનાવે છે? ધ્રુવીય સહસંયોજક બંધ. બરાબર છે. એટલે હાઇડ્રોજન બંધન બનાવે છે. એટલે એ પ્રબળ હાઇડ્રોજન બંધ આવા અણુઓ જેવા કે H2O, જેને આપણે બરફ કહીએ છીએ, બરાબર છે, એને પ્રબળ રીતે એ શું કરે છે? જકડી રાખે છે. એટલે પ્રબળ હાઇડ્રોજન બંધન શું કરે? આવા અણુઓ જેવા કે H2O ને પ્રબળ રીતે એટલે કે બરફને જકડી રાખે છે. એ પણ કેવા છે? વિદ્યુતના અવાહક છે. કેવા છે? વિદ્યુતના અવાહક. આપણે કોષ્ટકમાં ભણી ગયા વિદ્યુતના અવાહક છે. આવા ઘન પદાર્થો સખત હોય છે, પરંતુ ઓરડાના તાપમાન અને દબાણે તમે જુઓ તો તેઓ બાષ્પીય પ્રવાહી અથવા પોચા ઘન છે. ઓરડાના તાપમાન અને દબાણે તેઓ કેવા છે? બાષ્પીય પ્રવાહી જેને કહેવાય અથવા તો પોચા ઘન છે. તેમના ગલન બિંદુ સામાન્ય રીતે કેવા હોય છે? નીચા હોય છે. તો આજે આપણે વાત કરી. બરાબર છે. એ કોની વાત થઈ? હાઇડ્રોજન બંધિત આણવીય ઘનની. કોષ્ટકમાં જુઓ. બરાબર છે. હાઇડ્રોજન બંધિત આણવીય ઘન જુઓ. તો હાઇડ્રોજન બંધિત આણવીય ઘનમાં ઘટક કણ તરીકે કોણ હોય છે?
અણુઓ, ઘટક કણ તરીકે કોણ હોય છે? અણુઓ. કયા પ્રકારનું આકર્ષણ બળ છે? હાઇડ્રોજન બંધ પ્રકારનું. બરાબર છે. આ ક્યારેક ક્યારેક પેલું ડલ થઈ જાય છે. બરાબર છે. હાઇડ્રોજન બંધ પ્રકારનું હોય છે. ઉદાહરણ તરીકે H2O, બરફ. બરાબર છે. ભૌતિક સ્વભાવ કેવો છે એનો? સખત. વિદ્યુત વાહકતા કેવી છે? અવાહક. ગલનબિંદુ કેવા છે? નીચા. તો આના ઉપરથી તમે બધું જે છે લખી શકો છો. ચાલો ત્યાર પછી આગળ વાત કરીએ તો આ પહેલો જે પ્રકાર છે આણ્વીય ઘન પૂરો થયો. 4 મેં વાત કરી હતી, આણ્વીય ઘન, આયનીય ઘન, ધાત્વિક ઘન અને સહસંયોજક અથવા જાળીદાર ઘન. એમાં પહેલો પૂરો થયો આણ્વીય ઘન. આણ્વીય ઘન 3 પ્રકારના છે: અધ્રુવીય આણ્વીય ઘન, ધ્રુવીય આણ્વીય ઘન અને હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન. ચાલો ત્યાર પછી બીજો પ્રકાર વાત કરીએ, આયનીય ઘન. હવે આ ઉપરથી તમને ખબર પડી જશે આયનીય એટલે જેમાં આયનીય બંધ આવેલો હોય. બરાબર છે. તો અહીંયા ઘટક કણ તરીકે આયનો હોય છે. તમે બધા જાણો છો પોઝિટિવ અને નેગેટિવ આયનો. આયનીય બંધ કોનાથી બને? પોઝિટિવ અને નેગેટિવ આયનોથી. તો આયનીય ઘનમાં ઘટક કણ તરીકે કોણ હોય છે? આયનો. આવા ઘન પદાર્થોમાં પ્રબળ કુલંબિક આકર્ષણ બળ અથવા જેને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કહેવાય એનાથી એ બંધિત હોય છે. એટલે ધન અને ઋણ આયનો એ ત્રિપરિમાણીય દિશામાં ગોઠવણી ધરાવે. તમે બધા જાણો છો. બરાબર છે કે ધન ભાર અને વીજભાર પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ વચ્ચે ત્રિપરિમાણીય એની ગોઠવણી થાય, આકર્ષણ થાય, કુલંબિક આકર્ષણ બળ થાય. બરાબર છે. આપણે આયનીય બંધની વ્યાખ્યા ભણી ગયા છીએ કે નીચે આયનીકરણ એન્થાલ્પી ધરાવતા ધાતુ અલિકણ એન્થાલ્પી ધરાવતા આલ્કલી ધાતુ તત્વો અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા હેલોજન તત્વો વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને કારણે બનતો બંધ એને શું કહેવાય? આયનીય બંધ. એટલે ટૂંકમાં પોઝિટિવ અને નેગેટિવ આયન વચ્ચે જે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હોય અથવા તો જેને કુલંબિક આકર્ષણ બળ કહેવાય એમની કારણે બનતો જે બંધ છે એને આયનીય બંધ કહેવાય. તો આવા જે ઘન પદાર્થો છે એમાં આયનીય બંધ હોય છે. કયા પ્રકારનું આકર્ષણ બળ હોય છે? પ્રબળ કુલંબિક આકર્ષણ બળ અથવા તો જેને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કહેવાય એનાથી એ બંધિત હોય છે. એટલે ધન આયનો અને ઋણ આયનોની ત્રિપરિમાણીય દિશામાં ગોઠવણી થાય છે અને આયનીય ઘન રચાય છે. બરાબર છે. આવા ઘન પદાર્થો સ્વભાવે કેવા હોય છે? તો કે સખત છે અને બરડ છે. તેમના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. બરાબર છે. ઘન અવસ્થામાં તેમના આયનોને હેરફેર કરવા માટે મુક્ત હોતા નથી. એટલે તેઓ વિદ્યુતના અવાહક છે. પણ આપણે કીધું કે વિદ્યુતના ઘન અવસ્થામાં અવાહક છે પરંતુ પીગલિત અવસ્થામાં કે જલીય અવસ્થામાં એ વાહક છે. આવું કેમ? કારણ કે ઘન અવસ્થામાં તેમના આયનો હેરફેર કરવા માટે મુક્ત હોતા નથી. બધા જાણો છો ઘન અવસ્થામાં ક્લોઝ પેકિંગ હોય છે. ઘન અવસ્થા આપણે આગળ ભણી ગયા, આકૃતિ જોઈ હતી ને કે ક્લોઝ પેકિંગ એટલે ખૂબ જ નજીક ગોઠવાયેલા છે આવી રીતે. તો આયનો જે છે એની હેરફેર થઈ શકતી નથી. બરાબર છે. એટલે ઘન અવસ્થામાં તેમના આયનો હેરફેર કરવા માટે મુક્ત જગ્યા હોતી નથી. તેથી તેઓ ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક છે. પરંતુ વિગલિત અવસ્થામાં અથવા પાણીમાં ઓગળતા આયનો આજુબાજુ ફરવા માટે મુક્ત થઈ જાય છે. તેથી તે વિદ્યુતનું વહન કરે, કારણ કે તેનું આયનીકરણ થઈ જાય. પાણીમાં તેનું આયનીકરણ થઈ જાય. દાખલા તરીકે પાણીમાં NaCl પાણીમાં નાખો એટલે Na+, બરાબર છે, અને Cl- આયન છૂટો પડે એટલે એનું આયનીકરણ થઈ જાય એટલે વિદ્યુતનું વહન કરી શકે છે. એટલે આવું થઈ જાય પ્રવાહી. બરાબર છે. એટલે મુક્ત જગ્યાઓ હોય છે અને હેરફેર થવા માટે મુક્ત જગ્યા હોય છે, જ્યારે આમાં હેરફેર થવા માટે મુક્ત જગ્યા નથી. બરાબર છે. એટલે આ પ્રકારના જે ઘન છે એ ઘન યાદ રાખજો ખાસ કે ઘન અવસ્થામાં એ અવાહક છે પરંતુ પીગલિત અથવા જલીય માધ્યમમાં એ વાહક છે. બરાબર છે. તો આ બીજા પ્રકારનો ઘન થયો એને કહેવાય આયનીય ઘન. બરાબર. જુઓ કોષ્ટકમાં આયનીય ઘન. તો આયનીય ઘનમાં ઘટક કણ તરીકે આયનો હોય છે. એમાં કયા પ્રકારનું આકર્ષણ બળ છે? કુલંબિક અથવા તો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ છે. અને એક્ઝામ્પલ સખત. બરાબર. એ ભૌતિક સ્વભાવ કેવો છે? સખત પણ બરડ છે. બરાબર. વિદ્યુતીય વાહકતાની વાત કરીએ તો ઘન અવસ્થામાં અવાહક પરંતુ પીગલિત અવસ્થામાં કે જલીય અવસ્થામાં એ વાહક છે. અને ગલન બિંદુ કેવા છે? ઊંચા. તો આના ઉપરથી એ બધી બાબતો લખી શકો છો. ત્યાર પછી ત્રીજો ધાત્વીય ઘન. આગળ ભણી ગયા છો. ધાત્વીય ઘનની અંદર જે ધાત્વિક બંધ હોય છે. બરાબર છે. એટલે ધાત્વિક ઘનમાં ઘટક કણ તરીકે કોણ હોય છે? તો કે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન્સના સમુદ્રમાં રહેલા ધન આયનો. બરાબર. પહેલાં થોડીક આ વાત યાદ કરીએ. આપણે 11મા ધોરણમાં જો કે ભણી ગયા છે ધાત્વિક બંધ. આમાં ધાત્વિક બંધ હોય છે. કયા પ્રકારનો બંધ હોય છે? ધાત્વિક બંધ. ધાતુઓની અંદર જે બંધ હોય ધાત્વીય ઘનની અંદર ધાત્વિક બંધ હોય છે. બરાબર છે.
તો વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનનો જે નમૂનો જે છે એની થોડીક વાત કરીએ, જેને ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો કહેવાય. ધાતુઓમાં ધાત્વિક બંધ સમજવા માટેનો નમૂનો ધોરણ 11ની અંદર આપણે ભણી ગયા છીએ. જુઓ કે આ પ્રકારનો એક ધાતુનો સ્ફટિક છે, બરાબર છે, અથવા તો ધાતુનો તાર છે, એનો મેં થોડોક નાનો ભાગ દર્શાવ્યો છે, બરાબર છે. તો આ જે ધાતુનો તાર છે એમાં પોઝિટિવ અને નેગેટિવ આવું દર્શાવેલું. જુઓ પ્લસ માઇનસ પ્લસ. તો આ પોઝિટિવ જે ગોળાઓ અમે દર્શાવેલા છે આ શું છે તો કે ધન વીજભારિત કર્નલ છે. તમને યાદ હોય તો આ કર્નલ શબ્દ જે છે એ આપણે ભણી ગયા છે. એને યાદ કરવા માટે હું યાદ કરાવું. જુઓ આકૃતિ જુઓ, આ એક મેં પરમાણુ દર્શાવ્યો છે. પરમાણુમાં વચ્ચેનો જે ભાગ છે પ્લસ એટલે પ્રોટોન, પોઝિટિવ ચાર્જ, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન, બરાબર છે. એની કક્ષાઓ છે એમાં ઇલેક્ટ્રોન જે છે ગતિ કરે છે સૌરમંડળની જેમ, બરાબર છે. આ કક્ષાઓ છે, આ પહેલી કક્ષા છે, આ એની બીજી કક્ષા છે, બરાબર. આ ત્રીજી ઘણી બધી કક્ષાઓ છે. એમાં ધન વીજભારિત કર્નલ એટલે શું તો કે ધન વીજભારિત કર્નલ એટલે પરમાણુનું કેન્દ્ર અને અંદરની કક્ષા, આટલો જે ભાગ છે એને શું કહેવાય? ધન વીજભારિત કર્નલ એટલે આટલો ભાગ કહેવાય. જુઓ આ પરમાણુનું કેન્દ્ર અને આ અંદરની કક્ષા. બાહ્યતમ કક્ષા ન આવે એમાં, છેલ્લી કક્ષાઓ એમાં છોડી દેવાની, બરાબર છે. એટલે બાહ્યતમ કક્ષા આમાં ન આવશે. એટલે આ જે બાહ્યતમ કક્ષા જે છે એનો આમાં સમાવેશ થાય નહીં. છેલ્લી હોય ટૂંકમાં એ છોડી દેવાની, બરાબર છે. છેલ્લેથી બીજી સુધી લેવાનો. એટલે આટલો જે ભાગ છે એને શું કહેવાય? ધન વીજભારિત કર્નલ કહેવાય, બરાબર છે. આટલા ભાગને શું કહેવાય? ધન વીજભારિત કર્નલ. અને આ જે ભાગ છે બહારનો છેલ્લો એમાં ઇલેક્ટ્રોન આવેલો છે, અને ઇલેક્ટ્રોન કેવા છે? વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે, બરાબર છે. તો આ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન શું એટલે એની વાત કરું હમણાં. તો આ બે ભાગ બનેલા છે. જો યાદ રાખજો કે મેં જે આટલો જે ભાગ દર્શાવ્યો છે, આટલો ભાગ એ મેં કર્નલ કીધું છે, ધન વીજભારિત કર્નલ છે. આ કર્નલની અંદર શું હોય તો કે કર્નલ એટલે પરમાણુનું કેન્દ્ર અને અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન, એટલે અંદરની કક્ષા. આટલો જે ભાગ છે એને ધન વિભાજિત કર્નલ કહેવાય. અને આ જે બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એમાં વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે. આ બે ભાગ આવેલા હોય છે. તો આ જે પ્લસ છે એ મેં અહીં દર્શાવ્યા છે. જુઓ આ જેટલા પ્લસ દેખાય છે ને ગોળાઓ તે, અને આ જે માઇનસ દેખાય છે તમને એ ઇલેક્ટ્રોન છે. પણ આ કેવા ઇલેક્ટ્રોન છે? વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે. કેવા ઇલેક્ટ્રોન છે? વિસ્થાનીકૃત. હવે જો વિસ્થાનીકૃત એટલે શું તો કે ટૂંકમાં આ એક ભાગ મારે દર્શાવવો હોય તો આ પ્લસ અને માઇનસ તો આવું થઈ જાય. જો આટલો આ પ્લસ અને આ માઇનસ, એટલે જો આ પ્લસ અને આ માઇનસ. યાદ રાખજો કે આ મેં દર્શાવ્યું છે ને ખાલી આટલું નથી, આ જે મેં દર્શાવ્યું છે ને આટલું છે. એટલે પરમાણુનું કેન્દ્ર પણ છે ને અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન પણ છે આમાં. એટલે આટલો ભાગ છે, બરાબર છે. એ આ છે જેટલા પણ દેખાય છે ને તમને આ બધા, બરાબર છે. આ બધા બરાબર છે. તો જુઓ આ એક પરમાણુ માટે આવું કહી શકો. દાખલા તરીકે તમે આ એક પરમાણુનું ધન જ્યારે કેન્દ્ર કર્નલ અને એના વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન, આ કર્નલ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કર્નલ છે, બધામાં એક એક આવું, બરાબર છે. હવે શું થાય તો કે આની અંદર આ ધન વીજભારિત કર્નલ જે છે એ સ્થિર રહી છે, બરાબર. એનું સ્થાન બદલી શકતા નથી. પરંતુ આ ઇલેક્ટ્રોન એવા છે કે એવું જરૂરી નથી કે આ ઇલેક્ટ્રોન આનો જ છે. આ ઇલેક્ટ્રોન ક્યારેક અહીંયા હોઈ શકે, આ ઇલેક્ટ્રોન ક્યારેક અહીંયા પણ હોઈ શકે, આ ઇલેક્ટ્રોન ક્યારેક અહીંયા પણ હોઈ શકે, આ ઇલેક્ટ્રોન ક્યારેક અહીંયા પણ હોઈ શકે. સમગ્ર સ્ફટિક માટેનો છે. એવું ન કહી શકાય આ ઇલેક્ટ્રોન આનો જ છે. સાદું સમજવા માટે મેં તમને પહેલાં કીધું હતું. પરંતુ આની અંદર કેવું હોય કે આ ઇલેક્ટ્રોન જે છે આ જ કેન્દ્રનો છે એવું જરૂરી નથી. કારણ કે આ ઇલેક્ટ્રોન એ સમગ્ર સ્ફટિકની અંદર ફર્યા કરે છે મુક્ત રીતે. આ ઇલેક્ટ્રોન અહીં આની સાથે પણ હોઈ શકે, આ ઇલેક્ટ્રોન અહીંયા પણ હોઈ શકે, આ ઇલેક્ટ્રોન આની સાથે પણ હોઈ શકે. એટલે ટૂંકમાં સમગ્ર સ્ફટિક માટે આ ઇલેક્ટ્રોન કેવો છે? કોમન છે. એવી જ રીતે આ ઇલેક્ટ્રોનની વાત કરું, આ ઇલેક્ટ્રોન કેવો છે? સમગ્ર સ્ફટિક માટે કોમન છે. આ ઇલેક્ટ્રોન પણ એવું નથી કે આ ઇલેક્ટ્રોન ફક્ત આનો જ છે, નહીં. આ ઇલેક્ટ્રોન આખા સ્ફટિક માટે કોઈ પણ પોઝિટિવ ચાર્જ સાથે હોઈ શકે. આની સાથે, આની સાથે, આની સાથે, આની સાથે, આની સાથે, બરાબર છે. તો એવા પ્રકારના જે ઇલેક્ટ્રોન છે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે. સમજતા આપણે એને શેરીના કૂતરા જેવું કહીએ. બે પ્રકારના કૂતરાઓ હોય છે, એક તો શેરીના કૂતરા અને બીજો પાલતુ કૂતરા. શેરીના કૂતરા એટલે રખડતા કૂતરા. પાલતુ કૂતરા કેવા હોય છે? પાલતુ કૂતરા એટલે એ બંધિત ઇલેક્ટ્રોન, એ પોતાના માલિકને છોડીને ક્યાંય જાય નહીં, એટલે બંધિત ઇલેક્ટ્રોન જેવા છે. અને શેરીના કૂતરા અથવા તો જે રખડતા કૂતરા છે કોના જેવા છે? આના જેવા છે, મુક્ત ઇલેક્ટ્રોન, અથવા જેને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કહેવાય,
બરાબર છે, કારણ કે રખડતા કૂતરા અથવા તો શેરીના જે કૂતરા હોય એક શેરીમાં જમવાનું ન મળ્યું હોય અથવા તેને ન ભાવતું હોય તો એ બીજી શેરીમાં જાય, ત્રીજી શેરીમાં જાય, બરાબર છે. એટલે એ અલગ અલગ શેરીઓમાં જઈ શકે, કારણ કે એવું જરૂરી નથી, કારણ કે એનો કોઈ માલિક જ નથી. એવું કંઈ નથી કે એક જ જગ્યાએ રહેશે, બરાબર છે. એટલે એનો કોઈ માલિક નથી, એટલે ફર્યા કરશે. એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ ફર્યા કરતા હોય. એટલે કેવા પ્રકારના છે? મુક્ત ઇલેક્ટ્રોન છે. એ મુક્ત છે, એક શેરીમાંથી બીજી શેરીમાં ત્રીજી શેરીમાં જઈ શકતા હોય છે. જ્યારે પેલા જે માલિકના કૂતરાઓ હોય છે એ બંધિત છે, બીજે ક્યાંય જમતા નથી, એના માલિકને છોડીને ક્યાંય જતા નથી, બરાબર છે. હું વારંવાર તમને એક્ઝામ્પલ આપતો હોઉં છું રેગ્યુલર. તો આ મુક્ત ઇલેક્ટ્રોન એટલે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન રખડતા કૂતરા જેવા છે, ગમે તે જઈ શકે. એટલે એમ આ જે છે મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ કેવા છે? વિસ્થાનીકૃત મુક્ત છે, વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે, સમગ્ર સ્ફટિકમાં એ ઘૂમ્યા કરે છે. એટલે આ જે નમૂનો છે ને ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો કહેવાય. કેમ ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો? આ ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો એટલા માટે કીધો છે કે ઇલેક્ટ્રોનનો સમુદ્ર એવું કલ્પવામાં આવે છે. આ સમુદ્રમાં જેવી રીતે સમુદ્રમાં પાણી હોય એમ અહીંયા આ પાણી જે છે એવું ધારી લીધું છે ઇલેક્ટ્રોન. અને એમાં દાખલા તરીકે તમે આ પોઝિટિવ ચાર્જના એટલે કોઈ ગોળા બનાવેલી તમે કોઈ જાળી જે છે એમાં પાથરો, આ પોઝિટિવ ચાર્જ દાખલા તરીકે જે છે ગોળા બનાવેલી જાળી છે એ તમે પાણીની અંદર પાથરો તો શું થાય? તો કે ગોળાઓ ત્યાંના ત્યાં જ રહેશે, પણ એની આજુબાજુનું જે પાણી છે બદલાયા કરશે. આવી ધારણા તમે કરી શકો છો, બરાબર છે. કે ગોળાઓની બનાવેલી એક નેટ છે, એ નેટને તમે પાણીમાં પાથરો તો શું થાય? તો કે પોઝિટિવ ચાર્જ એ ગોળાઓ છે ત્યાંના ત્યાં જ રહેશે, પણ એની આજુબાજુનું પાણી છે બદલાઈ રહેશે. પાણી એટલે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન અને ગોળા એટલે પોઝિટિવ ચાર્જ, બરાબર છે. એટલે પોઝિટિવ ચાર્જ પોતાનું સ્થાન નથી બદલતા, પણ આ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન જે છે એ પોતાનું સ્થાન બદલે છે. ધારો કે આ ઇલેક્ટ્રોન અહીંયા હતો ને, પહેલાં આની પાસે હતો, પછી આની પાસે ગયો, વળી પાછો આની પાસે ગયો, આની પાસે ગયો, તો એ શું થાય? વિદ્યુતનું વહન થાય. એટલે ધાતુઓમાં વિદ્યુત વહન થવાનું કારણ શું? વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન. કારણ કે એમાં વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન આવેલા છે અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન એક સ્થાન પરથી બીજા સ્થાન પર જઈ શકતા હોવાથી એ પોતાનું સ્થાન બદલી શકે છે, બરાબર છે. જ્યારે સ્થાનીકૃત ઇલેક્ટ્રોન હોય છે એક સ્થાન પરથી બીજા સ્થાન પર જતા નથી. જ્યારે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન હોય છે એક સ્થાન પરથી બીજા સ્થાનો પર ત્રીજા સ્થાનો પર આગળ જઈ શકે છે, અને જેથી કરીને ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે. તો ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો છે, એમાં પોઝિટિવ દર્શાવ્યા છે ધનવિદ્વારિત કર્નલ છે, નેગેટિવ દર્શાવેલા છે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે. 11મા ધોરણમાંની વાત આપણે કરી છે, છતાં મેં અહીંયા વાત રિપીટ કરી, બરાબર છે. તો ધાત્વિક એટલે અહીંયા તમે કહી શકો કે ધાત્વિક ઘનમાં ઘટક કણો તરીકે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનના સમુદ્રમાં રહેલા ધન આયનો. આ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનનો સમુદ્ર છે, માઇનસ ઇલેક્ટ્રોન છે, એમાં પોઝિટિવ ચાર્જ આવેલા છે, ધન આયનો આવેલા હોય છે, બરાબર છે. આગળ વાત કરીએ. ધાતુઓ જે છે ધન આયનોના ક્રમબદ્ધ સમૂહ હોય છે જે મુક્ત ઇલેક્ટ્રોન સમુદ્રથી ઘેરાયેલો હોય છે. મેં હમણાં જ કીધું ધાતુઓ ધન આયનોના ક્રમબદ્ધ, આ ધન આયનોના ક્રમબદ્ધ ગોઠવણી પ્લસ 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 પ્લસ, તો ક્રમબદ્ધ સમૂહ હોય છે જે મુક્ત ઇલેક્ટ્રોનથી ઘેરાયેલો છે. આ મુક્ત ઇલેક્ટ્રોન જે છે એનાથી ઘેરાયેલો હોય, એના આજુબાજુમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. મેં થોડાક વ્યવસ્થિત દર્શાવેલા છે બધા, બાકી આમ તેમાં અને આજુબાજુમાં મુક્ત ઇલેક્ટ્રોન ગમે તેમ દર્શાવી શકો. આ ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવવું જરૂર નથી, અહીંયા પણ દર્શાવી શકો છો. તો ઘણા બધા ઇલેક્ટ્રોન અંદર દર્શાવી શકો છો. મેં જે દર્શાવ્યા થોડાક વ્યવસ્થિત દર્શાવ્યા છે, બરાબર છે. બાકી દાખલા તરીકે દર્શાવો તો અહીંયા ઇલેક્ટ્રોન અલગ અલગ જે છે એની આજુબાજુમાં તમે દર્શાવી શકો છો આવી રીતે ગમે ત્યાં, બરાબર છે. તો અસ્તવ્યસ્ત આવી રીતે ઇલેક્ટ્રોન દર્શાવી શકો છો. દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન અહીંયા આમ તેમ ઘૂમ્યા કરે, એ મુક્ત છે આખા સ્ફટિકમાં ફરવા માટે. અને આ જે ઇલેક્ટ્રોન છે ગતિશીલ અને સમગ્ર સ્ફટિકમાં સરખી રીતે વિસ્તરાયેલા હોય છે, બરાબર છે. હમણાં વાત કરી મેં ધાતુનો દરેક પરમાણુ એક અથવા બે ઇલેક્ટ્રોનનો આ ઇલેક્ટ્રોન સમુદ્રમાં ફાળો આપે છે, અને આ મુક્ત અને ગતિશીલ ઇલેક્ટ્રોન એ ધાતુની ઊંચી વિદ્યુતીય અને ઊંચી ઉષ્મીય વાહકતા માટે જવાબદાર છે. તો વિદ્યુતીય અને ઉષ્મીય વાહકતા માટે જવાબદાર કોણ છે? વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન, બરાબર છે. ત્યાર પછી વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં આ જે ઇલેક્ટ્રોન છે એ ધન આયનોની જાળીદાર રચનામાંથી વહે છે, અને તેવી જ રીતે જ્યારે ઉષ્મા ધાતુના એક ભાગમાં પૂરી પાડવામાં આવે છે ત્યારે ઉષ્મીય ઉર્જા એ એક સરખી રીતે મુક્ત ઇલેક્ટ્રોન વડે વિસ્તરાય છે, બરાબર છે. તો વિદ્યુત પ્રવાહનું એટલે વિદ્યુતીય અને ઉષ્મીય વાહકતા કેવી રીતે દર્શાવે છે? તો કે ઉષ્મીય વાહકતા જેમ જ કીધું કે ધન આયનોની જાળીદાર રચનામાંથી વહન પામે છે. જાળીદાર રચના છે પોઝિટિવની, એમાંથી વહન પામે છે કોણ? ઇલેક્ટ્રોન, બરાબર છે. એવી જ રીતે જ્યારે ઉષ્મા જે છે પણ ધાતુના એક ભાગને તમે પૂરી પાડો છો ત્યારે ઉષ્માનું પણ એ વહન કરે છે. કોના વડે કરે છે? મુક્ત ઇલેક્ટ્રોન વડે, બરાબર છે.
આગળ વાત કરીએ, તેમના ગલનબિંદુ પ્રમાણમાં કેવા હોય છે? ઊંચા હોય છે. તેઓ કેવા છે? ચળકાટ ધરાવે. આપણે બધા જાણો છો ધાતુઓ ચળકાટ ધરાવે છે અને કેટલાક કિસ્સામાં હોય રંગ પણ આપે છે. એ રંગ આપવાનો ગુણધર્મ પણ કોના કારણે છે? મુક્ત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે છે. ધાતુઓ તમે બધા જાણો છો ખૂબ જ ટીપનીય છે, એટલે ટીપી શકાય તેવી છે, એટલે જે ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે. તન્ય છે એટલે તાણીને લાંબા તાર બનાવી શકાય, એટલે તણાવપણાનો ગુણધર્મ છે. બરાબર છે. તાણીને લાંબા તાર બનાવી શકાય છે. તન્ય છે અને ટીપનીય છે એટલે ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે. તો આ ત્રીજો પ્રકાર થયો ધાત્વીય ઘન. પુસ્તકમાં જુઓ ધાત્વીય ઘન. તો ધાત્વીય ઘન એટલે વિસ્થાનીકૃત અથવા ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધન આયનો. બરાબર છે. ઘટક કણ તરીકે છે. આકર્ષણ બળ કયા પ્રકારનું છે? ધાત્વિક ઘન છે. આ બધાના એક્ઝામ્પલ છે આયર્ન, કોપર, સિલ્વર, મેગ્નેશિયમ. બરાબર છે. ધાતુઓ કેવી છે? તો કે સખત છે, ટીપનીય છે અને તન્ય છે. બરાબર છે. વાહકતાની વાત કરીએ તો ઘન અને પીગલિત બંને અવસ્થામાં એ કેવા છે? વાહક છે અને ગલન બિંદુના મૂલ્ય પ્રમાણમાં ઊંચા છે. તો આ વાત થઈ ધાત્વીય ઘનની. ચાલો છેલ્લો પ્રકાર સહસંયોજક અથવા તો જાળીદાર ઘન. તો સહસંયોજક અથવા તો જાળીદાર ઘન, આ પ્રકારના ઘનમાં ઘટક કણ તરીકે પરમાણુઓ હોય છે. કોણ હોય છે? પરમાણુઓ. અને આ પ્રકારના ઘન પદાર્થો એ બૃહદ અણુઓ, મોટા અણુઓ જેને કહેવાય, જેને વિરાટ અણુઓ કહીએ એવા છે, જેમાં પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ આવેલો છે. કયો બંધ છે? સહસંયોજક. એટલે એને શું કહેવાય? સહસંયોજક ઘન કહેવાય. આ બંધ જે છે પ્રબળ અને દિશાકીય હોય છે. કેવો હોય છે આ બંધ? પ્રબળ અને દિશાકીય હોય છે. આથી પરમાણુઓ તેમના સ્થાનમાં ખૂબ જ પ્રબળતાથી જોડાયેલા હોય છે. સહસંયોજક બંધ એ દિશાકીય છે. તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. આ પ્રકારના ઘન પદાર્થો એ સખત છે અને બરડ છે. સખત છે અને બરડ છે. તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા. આખા ગ્રુપની આપણે જે વાત કરીએ અત્યાર સુધી, બરાબર છે, એ આયનીય ઘનની વાત આણ્વીય ઘનની વાત કરી, આયનીય ઘનની વાત કરી, ધાત્વિક ઘનની વાત કરી, અને છેલ્લોમાં સૌથી મજબૂત એટલે સખત અને બરડ છે. તેમના ગલન બિંદુ પણ ખૂબ જ ઊંચા હોય છે. તેમના ગલન પામતા પહેલાં એ પોતે વિઘટન પણ પામી શકે છે, કારણ કે એના ગલન બિંદુ ઊંચા છે. તેઓ વિદ્યુતના અવાહક છે અને વીજ રોધક છે. ઇન્સ્યુલેટર તરીકે પણ ઉપયોગી છે. વીજ રોધક છે. વિદ્યુત પ્રવાહનું વહન થવા દેતા નથી. દાખલા તરીકે હીરો, સિલિકોન કાર્બાઇડ, SiO2 જેને આપણે ક્વાર્ટસ કહીએ છીએ, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ, આ બધાના એક્ઝામ્પલ છે. ગ્રેફાઇટ એક એક્ઝામ્પલ છે, પણ એ વિદ્યુતનું સુવાહક છે. કેવું છે? વિદ્યુતનું સુવાહક. બરાબર છે. એટલે સુવાહક. બરાબર છે. એક અપવાદ છે આ, બાકી બધા અવાહક છે. તો કેવી રીતે આમ સુવાહક કેમ છે એની વાત કરીએ. બરાબર છે. તો એ સુવાહક હોવાનું કારણ શું? બરાબર છે. તો જુઓ, એનું જે રચના જે છે એ આ પ્રકારની ષટકોણીય રચના છે. બરાબર છે. હેક્સાગોનલ જે છે એ સ્ટ્રક્ચર જે છે એનું જોવા મળે છે. થોડુંક હું સ્ટ્રક્ચર એનું હિન્ટ કરી દઉં તમને. જુઓ કે આની અંદર આ પ્રકારના જે ઘટક કણો જે છે, બરાબર છે, એ બેન્ઝીન રિંગ જેવું, જો બેન્ઝીન રિંગ નથી એના જેવું છે. પાછા લખતા નહીં કે બેન્ઝીન રિંગ આવેલી છે. બરાબર છે. તો એ ઘટક કણો આવી રીતે મધપૂડા જેવી રચના ધરાવે છે. હેક્સાગોનલ, ષટકોણીય. બરાબર છે. આ કોના જેવી રચના છે? ષટકોણીય. મધપૂડો જે છે એની અંદર તમે આવા પ્રકારના છિદ્રો જોવા મળે. એવી ત્યાં એક નીચેનું લેયર છે. બરાબર છે. તો આ જે ગ્રેફાઇટની જે રચના છે થોડીક ડાર્ક પેલી દેખાતી નથી. બરાબર, એટલે હું હિન્ટ કરી દઉં છું. બરાબર છે. તો ષટકોણીય રચના છે, હેક્સાગોનલ છે. ચાલો, ષટકોણીય રચના થઈ ગઈ. બરાબર છે. તો આ જે છે ષટકોણીય રચના છે, એની અંદર કાર્બનનો જે એક પરમાણુ, જે ખૂણાઓ પર બધા કાર્બનના પરમાણુઓ છે, અહીંયા આ બધા જેટલા ખૂણાઓ પડે છે ત્યાં કાર્બનના પરમાણુઓ આવેલા હોય છે. જો કે 11મા ધોરણની અંદર પી બ્લોકની અંદર વાત થઈ ગઈ છે આની, સમૂહ નંબર 14માં, છતાં પણ આપણે વાત કરી દઈએ કે જ્યાં તમને આ ખૂણાઓ દેખાય છે, બરાબર છે, એ શું છે? કાર્બનના છે. કોના છે? કાર્બનના. બરાબર. અહીં sp2 સંકરણ આવેલું છે, કારણ કે તમે બધા જાણો છો. એટલે એક કાર્બન પરમાણુ અન્ય 3 સાથે જોડાયેલા છે અને ચોથો જે છે મુક્ત છે, અને એ ક્યાં હોય છે? નીચેની બાજુ બધા માટે. દાખલા તરીકે જુઓ, અહીંયા પણ આ જે છે એમાં 1, 2 અને 3, તો ચોથો જે છે એ મુક્ત હોય છે. એવી જ રીતે આ તમે જુઓ છો, તમને એમ થાય કે અહીંયા સર 2 જ છે, પણ 2 નથી, અહીં ત્રીજો પણ આગળ છે. આવી રીતે હોય છે. બરાબર. પણ એ સ્ટ્રક્ચર દર્શાવેલું નથી. આ રચના એ પૂરી થઈ જતી નથી, આગળ છે. બરાબર. દરેક રચનાઓ તમને જે જોવા મળે છે એ અહીં પૂરી થતી નથી, આમ આગળ વધેલી છે. બરાબર છે. દરેક બાજુ
આ સ્ટ્રક્ચર જે છે એ આગળ વધેલું છે આવી રીતે. આ તો આપણે લિમિટ હોય કે અમુક સુધી દર્શાવતા હોઈએ છીએ, પણ એ સ્ટ્રક્ચર આગળ વધેલું હોય છે આવી રીતે. તો એક પરમાણુ અન્ય 3 સાથે જોડાયેલા હોય છે, બરાબર છે. એટલે ચોથો જે છે એનો પરમાણુ મુક્ત હોય છે, sp2 સંકરણ છે. એટલે એ ચોથો જે મુક્ત ઇલેક્ટ્રોન છે ને એ જ વિદ્યુતનું વહન કરે છે. આ એક લેયર દર્શાવેલું છે, એવું જ અહીં બીજું લેયર નીચે છે. જો આખી જે રચના થઈ આજે તમને દેખાય છે, બરાબર છે. આ એક લેયર છે, એની નીચે આ બીજું લેયર છે, એની નીચે ત્રીજું લેયર હોય છે, બરાબર છે. એ 2 લેયર વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય છે? 340 પિકોમીટર. એટલે sp2 સંકરણ હોવાને કારણે શું થાય છે કે એક ચોથો ઇલેક્ટ્રોન અહીંયા મુક્ત છે, 1 2 અને 3. તો ચોથો ઇલેક્ટ્રોન અહીંયા મુક્ત હોય છે, અને જે મુક્ત ઇલેક્ટ્રોન દાખલા તરીકે દર્શાવું, ધારો કે, બરાબર છે, અને દર્શાવી દઉં મુક્ત ઇલેક્ટ્રોન. તો આવા મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ આવેલા હોય છે. આ જે છે એક સમતલ છે, બરાબર. તમને હું એક્ઝામ્પલ દર્શાવું તો દાખલા તરીકે આ એક સમતલ છે અને એની નીચે આ બીજું સમતલ છે, બરાબર છે. તો એ 2 સમતલ આવેલા હોય છે અને એમાંનો ચોથો જે છે એ મુક્ત હોય છે ઇલેક્ટ્રોન, બરાબર. એટલે આ બધું એક સમતલમાં છે. જે રેડ કલરથી મેં દર્શાવેલું છે, બરાબર છે, એ બધું જ એક સમતલની અંદર છે, બરાબર. આપણે હિન્ટ કરી દો અહીંયા, બરાબર. તમને જે રેડ કલરથી જેટલું પણ દેખાય છે એ બધું એક જ સમતલમાં છે. એવી રીતે અહીંયા પણ આગળ વધેલું હોય છે આવી રીતે, બરાબર છે. આ અહીંયા પૂરું નહીં થઈ જતું, પણ એ આગળ તમે દર્શાવી શકો છો, બરાબર છે. એટલે આ રેડ કલરથી જેટલું દર્શાવેલું છે એ બધું કેવું છે? એક જ સમતલમાં છે. પણ આ જે મેં બ્લુ કલરથી દર્શાવ્યો આ ચોથો ઇલેક્ટ્રોન એ મુક્ત ઇલેક્ટ્રોન છે. દરેકમાં આવો હોય છે. તો દરેકની અંદર આવો જે ચોથો ઇલેક્ટ્રોન હોય છે એ આ મુક્ત ઇલેક્ટ્રોન છે, બરાબર છે. એ વિદ્યુતનું વહન કરવા માટે જવાબદાર છે. એવી રીતે આની અંદર પણ હોય છે, બરાબર છે. તો વિદ્યુતનું વહન કોણ કરે છે? મુક્ત ઇલેક્ટ્રોન, બરાબર. એવી રીતે અહીંયા પણ દાખલા તરીકે આ જે સ્ટ્રક્ચર છે તો એમાં ચોથો જે ઇલેક્ટ્રોન હોય છે મુક્ત હોય છે, મુક્ત ઇલેક્ટ્રોન, બરાબર છે. આ મુક્ત ઇલેક્ટ્રોન છે. ચોથો ઇલેક્ટ્રોન જે છે મુક્ત, કારણ કે તમે બધા જાણો છો કાર્બનની વેલેન્સી 4 છે, બરાબર છે. તો 3 જે છે બંધનવાર વપરાયેલા છે, ચોથો મુક્ત ઇલેક્ટ્રોન, બસ એ જ વિદ્યુતનું વહન કરે છે, બરાબર છે. તો ગ્રેફાઇટ જે છે એનું બંધારણ થોડું વિશિષ્ટ છે, એટલે પોચું છે, વિદ્યુતનું સુવાહક છે. તો એના માટે આપણે વાત સમજી જુઓ કે ગ્રેફાઇટમાં કાર્બનના 3 પરમાણુઓ જે છે sp2 સંકરણથી સહસૂચક બંધ ધરાવે છે. એટલે આ 3 થઈ ગયા. આ જેટલા પણ રેડ કલર તમને દેખાતા, એટલે આ એક લેશો તો 1 2 3, આ એક લેશો તો 1 2 3, આ એક લેશો તો 1 2 3, બરાબર છે. તો એ સહસૂચક બંધથી જોડાયેલા છે અને ચોથો ઇલેક્ટ્રોન મુક્ત રહે છે, જે મેં બ્લુ કલરથી દર્શાવેલો છે અહીંયા પણ, બરાબર છે. ચોથો ઇલેક્ટ્રોન મુક્ત રહે છે, જે ગ્રેફાઇટના એક લેયર એટલે એક સ્તર અને બીજા સ્તર વચ્ચેનું જોડાણ રાખે છે. આ બેનું જોડાણ કોણ રાખે છે? આ ચોથો ઇલેક્ટ્રોન. મેં દર્શાવવા માટે, સમજાવવા માટે થોડો ટૂંકો દર્શાવેલો, બાકી એ બંનેનું જોડાણ કોણ રાખે છે? આ ચોથો ઇલેક્ટ્રોન, બરાબર છે. અને એટલે ચોથો ઇલેક્ટ્રોન જે છે એ જો અહીંયા પેન્સિલથી પણ લીટા કર્યા છે, પણ થોડાક ડાર્ક દેખાય છે, બરાબર છે. જોડાણ દર્શાવેલું છે. એટલે આમ ગ્રેફાઇટમાં sp2 સંકરણ ધરાવતી ષટફલકીય રચના ધરાવતા પડ બને છે અને ચોથો ઇલેક્ટ્રોન તેમની વચ્ચે કેટલું ડિસ્ટન્સ રાખે છે? 340 પિકોમીટર જેટલું અંતર રાખે છે, તથા તે ઇલેક્ટ્રોન મુક્ત હોવાથી વિદ્યુતનું વહન કરે છે, બરાબર છે. તો વિદ્યુતનું વહન કરવા માટે કોણ જવાબદાર છે? મુક્ત ઇલેક્ટ્રોન, જે આ બંને જે લેયરો છે એમને જોડવાનું કામ કરે છે. આ પહેલું લેયર, આ બીજું લેયર, એની નીચે પણ સમજવા માટે દર્શાવ્યું છે ત્રીજું ચોથું. તો એવી રીતની લેયર જે છે આવેલું હોય છે. સ્પ્રિંગ જેવું બંધારણ જે છે, બરાબર, પોચું બંધારણ છે સ્પ્રિંગ જેવું, બરાબર. દાખલા કે સ્પ્રિંગના એક છેડે એક લેયર લગાવો, બીજા છેડે બીજું લેયર લગાવો, તો વચ્ચે જે છે મૂવમેન્ટ તમને થઈ શકે સ્પ્રિંગની અંદર, બરાબર છે. આ દાખલા તરીકે આ સ્પ્રિંગ છે એમાં એક લેયર ને બીજું લેયર દર્શાવો તમે, બરાબર છે. તો એવા પ્રકારનું જે છે એ જોવા મળે છે, બરાબર છે. ગ્રેફાઇટના જુદા જુદા સ્તરો એકબીજા સાથે એક ઘર્ષણ કરીને ખસી શકે છે અને ગ્રેફાઇટ એ સારું એક પ્રકારનું લુબ્રિકન્ટ છે, ઘન લુબ્રિકન્ટ, જેને ઊંજણ કહેવાય, બરાબર છે. ઊંજણ તરીકેનું કામ કરે છે. કોઈ વસ્તુ ઊંજવા માટે, ઓઇલિંગ કરવા માટે, ગ્રીઝ જેવું કામ છે. કોઈ જગ્યાએ દરવાજામાં અવાજ આવતો આપણે ઊંજણ કરીએ છીએ ને, એના જેવું છે એક પ્રકારનું એ ઘન લુબ્રિકન્ટ છે. તો આજે વાત થઈ એ ગ્રેફાઇટની વાત થઈ. કોની વાત થઈ? ગ્રેફાઇટની. કારણ કે આપણે કીધું હતું હમણાં કે ગ્રેફાઇટ એ કેવો છે? સુવાહક છે, વિદ્યુતનો સુવાહક છે, બરાબર છે. ગ્રેફાઇટ એ કેવો છે? વિદ્યુતનો સુવાહક છે, બરાબર છે. ક્યારેક ક્યારેક ડલ થઈ જાય છે, બરાબર. હા, ગ્રેફાઇટ એ વિદ્યુતનો સુવાહક છે. બાકીના બધા કેવા છે? વિદ્યુતના અવાહક છે. ત્યાર પછી હીરો, એની વાત કરીએ. જો એનું જે સ્ટ્રક્ચર છે ડાયમંડ,
જોઈ શકો છો તમે કે એક કાર્બન પરમાણુ અન્ય 4 સાથે છે. જુઓ 1, 2, 3 અને 4 સહસંયોજક બંધથી જોડાયેલા છે. સમચતુષ્ફલક રચના છે. ડાયમંડની જે રચના છે એ સમચતુષ્ફલક રચના છે. બરાબર છે. ચતુષ્ફલકીય રચના તરીકે કહી શકો તો આ ચતુષ્ફલકીય રચના કહેવાય કે એક પરમાણુ એ અન્ય 4 સાથે આવી રીતે જોડાયેલા હોય ચતુષ્ફલકીય રીતે. બરાબર છે. જુઓ તો આ જે રચના છે એક ચતુષ્ફલકીય રચના. આવું તમને ડાયમંડમાં દરેક જગ્યાએ જોવા મળશે. એ પછી ઊંધો કે ચત્તો પણ આવું હશે. ચતુષ્ફલક રચના છે અને તમે જોઈ શકો છો આવી રીતે તમે જોડો. બરાબર છે. ચતુષ્ફલકીય રચના આવું છે. એટલે એમાં sp3 સંકરણ છે. તો sp3 સંકરણ છે, બસ આટલો જ ફરક છે કે આગળ પહેલામાં ગ્રેફાઇટમાં sp2 સંકરણ હતું, જ્યારે અહીંયા કેવું છે sp3, કારણ કે એક કાર્બન પરમાણુ અન્ય 4 સાથે જોડાયેલા છે એટલે એ કોઈ મુક્ત ઇલેક્ટ્રોન નથી. જ્યારે આગળ કેવું હતું, એક કાર્બન પરમાણુ અન્ય 3 સાથે જ જોડાયેલો હતો, 1, 2 અને 3, ચોથો ઇલેક્ટ્રોન મુક્ત હતો. તો મુક્ત ઇલેક્ટ્રોન હોવાને કારણે આ વિદ્યુત વહન કરે છે, પણ આમાં કોઈ ઇલેક્ટ્રોન મુક્ત નથી. તમે જોઈ શકો છો એના અલગ અલગ 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર દર્શાવેલો છે. તો મેં અલગ અલગ દર્શાવવાની ટ્રાય કરી છે. જુઓ અહીંયા પણ હેક્ઝાગોનલ છે, બેન્ઝીન રિંગ જેવું તમને દેખાય છે. જુઓ દેખાય, મેં જે હિન્ટ કરવાની ટ્રાય કરી છે પેન્સિલથી ડાર્ક કર્યું છે. જો આ પહેલું લેયર, આ તમને દેખાય છે પેન્સિલથી ડાર્ક કરેલું છે, આ પહેલું લેયર છે. આ 3 રિંગ દેખાય, 1, આ 2 અને આ 3 પેન્સિલથી કરી છે. આગળનો ભાગ છે. બરાબર છે. એની પાછળનો ભાગ જે છે થોડો બ્લુ કલરથી કરવાનો ટ્રાય કરી છે. તો જોઈ શકો છો આ દેખાય છે, આ બ્લુ કલરથી છે. બાકીનો અહીં જો અહીં દેખાય બ્લુ કલરથી, અહીંયા પણ દેખાય. જો આ બ્લુ કલરથી, આ બીજો લેયર છે. ત્રીજું લેયર રેડ કલરથી દર્શાવેલું, જો અહીંયા રહ્યું છે. બરાબર. 3 લેયર છે. એ 3 લેયર તમને ક્યાંથી દેખાશે તો કે અહીંથી દેખાય. જુઓ આ એક લેયર જે મેં પેન્સિલથી ડાર્ક કર્યું છે તે, આ બીજું લેયર જે બ્લુ કલરથી કર્યું છે તેનું એની રિંગ છે, અને આ ત્રીજું લેયર એ રેડ કલરથી છે. એટલે ત્રણેય દેખાય. જો આ એક રિંગ જે પેન્સિલથી છે, આ બીજી રિંગ જે બ્લુ કલરથી છે, અને ત્રીજી રિંગ જે રેડ કલરથી છે. બરાબર છે. એવા પ્રકારનું સ્ટ્રક્ચર. આ સ્ટ્રક્ચર પણ એવું ગોખવાની કોઈ જરૂર નથી. 11મા માની પણ આપણે વાત કરેલી છે. બરાબર છે. દોરવા માટે આ પણ આગળ આવી રીતે તમારે ટૂંકમાં આ મેન્ટેન રાખવાનું છે. આ પ્રકારનું એક કાર્બન પરમાણુ અને 4 સાથે જોડી દેવાના. તમને એમ થાય કે સર અહીંયા તો 2 જ છે, પણ એવું નથી. એ 4 છે ત્યાં, પણ એ દર્શાવેલા નથી. આગળ ત્યાં હોઈ શકે. બરાબર છે. આગળ હોય છે ત્યાં. જો અહીં છે, જુઓ આ એક સાથે 1, 2, 3, 4. તો ક્યાંક તમને 3 જ દેખાય છે, પણ એ 3 નથી, 4 હોય છે. પણ આપણે લિમિટ હોય છે સ્ટ્રક્ચર દર્શાવવા માટે. બરાબર. તો તમને એમ થાય કે સર અહીંયા 1 જ છે, પણ 1 નથી, એ 4 એવી રીતે દર્શાવી શકો છો. બરાબર છે. એટલે જ્યારે હીરામાં sp3 સંકરણથી ચતુષ્ફલક રચના થાય છે અને તેના ચારેય ખૂણાઓ અન્ય હીરાના કાર્બન પરમાણુ દ્વારા જોડાઈને ત્રિપરિમાણીય દિશામાં એ વિસ્તરે છે. તેથી ખૂબ જ કઠણ બંધારણ છે. આ માની શકાય છે કે દુનિયાનો સૌથી કઠણ પદાર્થ જો કોઈ હોય તો એ ડાયમંડ કે હીરો છે. બરાબર છે. એટલે તેમાં મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાથી વિદ્યુત વહન કરી શકતો નથી. દુનિયાનો સૌથી સખત પદાર્થ છે ડાયમંડ અથવા તો હીરો, કારણ કે એમાં sp3 સંકરણ છે. બરાબર છે. કાર્બનના 4 પરમાણુઓ એક સરખી રીતે અને ખૂબ બંધનથી જોડાયેલા છે. તમે જોઈ શકો છો મજબૂતાઈ ખૂબ સારી છે. ખૂબ કઠિન પદાર્થ છે. એટલે આમ એક જ તત્વના 2 અપર રૂપ, હીરો અને ગ્રેફાઇટ અપર રૂપ છે ને બંને, તો એક જ તત્વના 2 અપર રૂપમાં આંતરાણવીય બળો અને સંકરણ જુદા જુદા છે. તો સંકરણ અલગ રચાય છે તો તે અપર રૂપોના ગુણધર્મોમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. બરાબર. આ એક અપર રૂપ એનું છે, આ ગ્રેફાઇટ છે, અને આ બીજું જે છે એ હીરો છે. તો આમાં sp3 સંકરણ છે, જ્યારે આમાં sp2 સંકરણ છે. આ સુવાહક છે, જ્યારે આ અવાહક છે. હું તો બોલું આ અવાહક છે, જ્યારે આ સુવાહક છે. આ કેવું છે? કઠણ છે, જ્યારે આ ઓછું છે. બરાબર છે. એમાં એટલે આજે આપણે વાત કરતા હતા એ સહસંયોજક જાળીદાર ઘનની વાત કરતા હતા. આ બંનેના એક્ઝામ્પલ છે ગ્રેફાઇટ અને હીરો. બરાબર છે. તો તમે ઘણીવાર અલગથી પણ પૂછાય છે કે હીરો અને ગ્રેફાઇટ તફાવત લખો. તો અથવા તો તમને ઘણીવાર પૂછે છે કે ગ્રેફાઇટ, તો ગ્રેફાઇટ વિશે પૂછાય તો આ બાબત જે છે બધી ગ્રેફાઇટ વિશેની છે, અને હીરો વિશે લખો તો આ બાબત એના વિશેની છે. બરાબર છે. તો કે 11મા ધોરણની અંદર આની વાત કરી છે, છતાં મેં અહીંયા વાત કરી. તો આ ચોથો પ્રકાર અહીંયા થયો સહસંયોજક અથવા જાળીદાર ઘન. બરાબર છે. 4 પ્રકારના થયા: આણ્વીય ઘન, આયનીય ઘન, ધાત્વિક ઘન અને
સહસંયોજક અથવા તો જાળીદાર ઘન. એને કોષ્ટક સ્વરૂપમાં આપણે જોઈ લઈએ અહીંયા, બરાબર છે. ફરી વખત જોઈ લો. એટલે હા, સહસંયોજક ઘનની અંદર લખવું હોય તો લખી શકો છો ને. ઘટક કણ તરીકે પરમાણુઓ છે. આકર્ષણ બળ કયા પ્રકારનું છે? સહસંયોજક અથવા તો સહસંયોજક બંધન છે. ઉદાહરણો બધા લખી શકો: SiO2, SiC, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ, હીરો, બરાબર છે. ગ્રેફાઇટ, પણ ગ્રેફાઇટ યાદ રાખજો, ગ્રેફાઇટ એ સ્વભાવે મૃદુ છે અને વાહક છે, અપવાદ છે, બરાબર છે. બાકીના બધા કેવા છે? તો કે સખત અથવા કહી શકો કેવા છે? કઠણ છે, અવાહક છે અને પ્રમાણમાં એના ગલન બિંદુના મૂલ્ય ખૂબ જ ઊંચા છે, બરાબર છે. તો આ કોષ્ટક ખાસ તમે મિત્રો યાદ રાખશો, બરાબર છે, તો તમે આગળનું બધું જ લખી શકશો. મેં તમને શરૂઆતમાં પણ કોષ્ટક સમજાવ્યું હતું. તો કોષ્ટક ખાસ જે છે એ અગત્યનું છે. ઘન પદાર્થનો પ્રકાર જુઓ: આયનીય ઘન, આણ્વીય ઘન, ધાત્વિક ઘન, સહસંયોજક ઘન. ઘટક કણ તરીકે ચડતા ક્રમ મેં તમને કીધું. ઘટક કણ તરીકે આમાં ત્રણેયમાં કયા છે? તો કે અણુઓ છે. આયનીય ઘનમાં આયનો છે. ધાત્વિક ઘનમાં વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનના સમુદ્રમાં રહેલા ધન આયનો છે અને આમાં સહસંયોજક ઘનમાં પરમાણુઓ છે. આકર્ષણ બળની વાત કરીએ તો અધ્રુવીયમાં કયા પ્રકારનું છે? વિસર્જન બળ છે. ધ્રુવીયમાં દ્વિધ્રુવીય છે. હાઇડ્રોજન બંધમાં હાઇડ્રોજન બંધ છે. આયનીય બંધમાં કયું છે? આયનીય બંધમાં કયું છે? કુલંબિક અથવા તો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ છે, બરાબર છે. ધાત્વિકમાં કયું છે? ધાત્વિક બંધન છે. અને સહસંયોજકમાં કયું છે? સહસંયોજક બંધન છે. એક્ઝામ્પલ, બરાબર છે, યાદ રાખવા. ભૌતિક સ્વભાવ. તો ભૌતિક સ્વભાવ ચડતા ક્રમમાં જો અધ્રુવીયમાં મૃદુ, ધ્રુવીયમાં મૃદુ પણ આના કરતાં થોડોક કઠણ, હાઇડ્રોજન બંધમાં થોડોક વધુ એટલે સખત, આયનીયમાં સખત પણ બરડ, ધાત્વિકમાં સખત પરંતુ ટીપણી અને તન્ય, અને આમાં કઠણ અથવા તો સખત. પણ આ એક યાદ રાખજો, અપવાદ મૃદુ, બરાબર છે. વાહકતામાં તો બધા જ અવાહક છે મોટાભાગના. જો આ ત્રણ અવાહક છે. આયનીય ઘન ત્રણ પ્રકારના કેવા છે? અવાહક છે. આણ્વીય ઘન ત્રણ અવાહક છે. આયનીય ઘનમાં ઘન અવસ્થામાં અવાહક પરંતુ પિઘલિત અવસ્થામાં વાહક છે. ધાત્વિક તો ઘન હોય કે પિઘલિત બંને કેવા છે? વાહક. અને સહસંયોજક કેવા છે? અવાહક. પરંતુ ગ્રેફાઇટ જે છે કેવો છે? વાહક છે, અપવાદ છે, યાદ રાખજો. ગલનબિંદુ ચડતા ક્રમમાં છે. જો ઘણા નીચા છે. કોના? અધ્રુવીય આણ્વીય ઘનના ગલનબિંદુ કેવા છે? ઘણા નીચા છે, બરાબર છે. એનાથી નીચા એટલે આનાથી થોડા ઊંચા કહેવાય. આમ નીચા, ઘણા નીચા પ્રમાણમાં ઓલ ઓવર ત્રણેય નીચા જ કહેવાય, બરાબર છે. એનાથી આયનીય ઘનની વાત કરું તો ઊંચા છે ગલનબિંદુ. ધાત્વિક ઘનની વાત કરું તો પ્રમાણમાં વધુ ઊંચા છે અને પ્રમાણમાં ઘણા ઊંચા. સહસંયોજક જાળીદાર ઘન. તો કોષ્ટક જે છે એ ખાસ યાદ રાખવું. કોષ્ટક ઉપરથી જે છે એ બધી બાબતો તમે લખી શકશો, બરાબર છે. એટલે આ કોષ્ટક જે છે એ ખાસ યાદ રાખવું. તો આ જે આપણી વાત થઈ એ સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ થયું. આપણે ચેપ્ટરની જ્યારે શરૂઆત કરી હતી, દ્રવ્યના મુખ્ય ત્રણ પ્રકાર: ઘન, પ્રવાહી અને વાયુ. એમાં ઘનની વાત કરી. તો ઘનની અંદર પણ આપણે ઘન અવસ્થાની વાત કરી. એમાં બે પ્રકારના વાત કરી: સ્ફટિકમય અને અસ્ફટિકમય. એમાં પાછી આગળ વાત કરી સ્ફટિકમય ઘન. કારણ કે આ ચેપ્ટર હવે જે આપણે આખું ભણવાના છીએ એ સ્ફટિકમય ઘન પદાર્થનું જ ભણવાના છીએ. એટલે આ બધા સ્ફટિકમય ઘન પદાર્થો કહેવાય અને એનું વર્ગીકરણ આપણે કર્યું. આણ્વીય ઘન, આયનીય ઘન, ધાત્વિક ઘન અને સહસંયોજક અથવા તો જાળીદાર ઘન. ફરી વખત યાદ કરો કે સ્ફટિકમય ઘન એટલે શું? તો કે જે ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી નિયમિત હોય તો તેવા સ્ફટિકમય ઘન પદાર્થ તરીકે ઓળખાય. જે ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી કેવી હોય? નિયમિત હોય તો તેવા સ્ફટિકમય ઘન પદાર્થ તરીકે ઓળખાય છે, બરાબર છે. તો સ્ફટિકમય ઘન પદાર્થની વાત કરીએ. સ્ફટિકમય ઘન પદાર્થના એક્ઝામ્પલ અહીંયા લખ્યા છે, પણ એ સિવાયના જે કોષ્ટકમાં જેટલા પણ એક્ઝામ્પલ છે આ બધા સ્ફટિકમય ઘન પદાર્થના કહેવાય, બરાબર છે. H2, CCl4, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ એ અધ્રુવીય માટે છે. HCl, SO2, એમોનિયા ધ્રુવીય માટે છે. હાઇડ્રોજન બંધિત માટે H2O, બરફ, બરાબર છે. આયનીય ઘન માટે NaCl, MgO, ZnS, CF2 વગેરે. ધાત્વિક ઘન માટે આયર્ન, કોપર, સિલ્વર, મેગ્નેશિયમ વગેરે. બીજી બધી ટીન વગેરે જેવી ધાતુઓ. સહસંયોજક જાળીદાર ઘનમાં SiO2, સિલિકોન, કાર્બાઇડ જે છે, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ છે, કાર્બન છે એટલે હીરો છે અથવા તો ગ્રેફાઇટ છે. આ બધા એના એક્ઝામ્પલ છે. તો આ બધા જ એક્ઝામ્પલ થયા સ્ફટિકમય ઘનના થયા. કોના થયા? સ્ફટિકમય ઘનના, બરાબર છે. તો એક્ઝામ્પલને ખાસ MCQ માટે યાદ રાખવા કે આની અંદરથી MCQ ખાસ પૂછાઈ શકે એવું છે, બરાબર છે. કારણ કે આ જે છે એમાં MCQ પૂછાવાની સંભાવના વધુ છે, કારણ કે આ એક્ઝામ્પલ તમને અલગ અલગ પ્રકારના પૂછાઈ શકાતા હોય છે, બરાબર છે. ચાલો, તો આજે આપણે વાત કરી, ખાસ યાદ રાખવી. વારંવાર આ જે લેક્ચર છે વિડીયો લેક્ચરમાં જોઈ શકો છો તમે, બરાબર છે. ન સમજ પડે તો વારંવાર રિપીટ કરવું, બરાબર છે. પણ
એકવાર જોઈને ન ખબર પડે તો વારંવાર રિપીટ કરવું, નહીંતર તો પાછું શું થશે કે આગળ અહીં ખબર નહીં પડશે તો આગળનું બી કંઈ સમજાશે નહીં. બરાબર છે. અને વધુ જો કદાચ ન ખબર પડે તો પણ મારો તમે સંપર્ક કરી શકો છો. બરાબર છે. ચાલો તો આટલું રાખીએ. થેન્ક યુ.